હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ એ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના ચેપ્ટર જોઈ ગયા છીએ 1 થી 17. ફાઇનલી આપણું સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ પતી ગયું છે અને આજથી નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ, જે છે ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી છે 10 માર્ક્સનું ચેપ્ટર પૂછાય છે. એક બહુ જ મોટું ફોરેન્સિક સાયન્સ અને ક્રોમેટોગ્રાફી 10 માર્કનું ખાલી એક જ ચેપ્ટર વેઇટેજ લઈને બેઠું છે. વિચાર કરી લો એ ચેપ્ટર કેટલું મોટું હોય છે, એટલે ત્યાંથી જ તૈયારીમાં રહેજો. તો હવે આપણે ક્રોમેટોગ્રાફી સ્ટાર્ટ કરીએ. કે ક્રોમેટોગ્રાફીનો પહેલાં તો પરિચય જોઈ લઈએ. એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે, 10 માર્ક્સનું પૂછાય છે અને 10માંથી 10 આવી જાય ને એવું ચેપ્ટર છે. અને ફ્યુચરમાં જો જોબ લાગી જ જશે લેબ ટેકનિશિયનમાં, તો આ ચેપ્ટર છે ને તમને કામ લાગે ને એવું પણ છે ત્યાં પણ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ક્રોમેટોગ્રાફી શું છે? ક્રોમેટોગ્રાફી એ વિભાજનની પદ્ધતિ છે, સેપરેશનની છે. કે કોઈ પણ બે મોલિક્યુલ કે બે કોઈ પણ વસ્તુ આપેલી હોય એમને અલગ કરવી, એમાં ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કોઈ પણ બે છે, માનો કે સોડિયમ ક્લોરાઇડ છે, એમાં તમારે સોડિયમ ક્લોરાઇડ ભેગું આપણે બીજું કોઈ ધાતુ તત્વ કે એમાં કંઈક મિક્સ થઈ ગયેલું છે. હવે તો તમારે જોતું હોય તો ક્રોમેટોગ્રાફી દ્વારા તમે એમને અલગ પાડી શકો છો. કે લેબ ટેકનિશિયનનો મેઇનલી આપણે યુઝ શું ક્યાં થાય છે? તો કે ફોરેન્સિક સાયન્સમાં. તો કે ફોરેન્સિક લેબમાં કઈ વસ્તુ આવશે? તો કે લોહીવાળા ડાઘા છે, કે એમાં કઈ લોહીના જે ડાઘા પડ્યા છે એમાં કયું તત્વ હાજર હતું, શેના દ્વારા તેમને મારવામાં આવ્યું હતું. તો કે એના લીધે થઈને જે બ્લડ જે છે એમાં બીજું કયું તત્વ રહેલું છે એને શોધવા માટે કે ક્રોમેટોગ્રાફીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે ક્રોમેટોગ્રાફી જે છે ને એ મેઇનલી એમાં 2 તબક્કા હોય છે. કેવું? તો એક તો સ્થિર તબક્કો હોય, એક ચલ તબક્કો હોય. સ્થિર તબક્કો નામ ઉપરથી જ ખબર પડી છે કે પોતે સ્થિર રહેતો હશે, અને ચલ તબક્કો, ચલ એટલે નામ ઉપરથી જ ખબર પડી જાય ચાલ કરતો હોય છે, ચલ તબક્કો. હવે ઇંગ્લિશમાં નામ જોઈએ તો સ્થિર તબક્કો એટલે સ્ટેશનરી ફેઝ. સ્ટેશનરી ક્યાં હોય? એક જગ્યાએ આમ ઊભી હોય. આપણે તમે સ્ટેશનરીમાં કંઈ પણ વસ્તુ લેવા જાઓ, કે સ્ટેશનરી હાલીને આપણા ઘરે આવે? ન આવે. એટલે સ્ટેશનરી ફેઝ શું હોય? તો કે સ્થિર હોય. પછી બીજું છે મોબાઈલ ફેઝ. આપણો મોબાઈલ ક્યાં? આપણે ભેગો જ્યાં જઈને ત્યાં ભેગો ફરતો જ હોય. એટલે એના ઉપરથી યાદ રાખી લેવાનું કે મોબાઈલ ફેઝ જે છે એ શું હશે? ગતિમાં હશે. સ્ટેશનરી ફેઝ શું હશે? સ્થિર હશે. હવે ત્યાં સ્થિર તબક્કો આપેલું, સ્ટેશનરી ફેઝ આપેલું છે એ આપણને ખબર નથી, એટલે આપણે 2 યાદ રાખવું પડે. બીએસસીમાં ભણ્યા જશું આપણે બધા કે ક્રોમેટોગ્રાફી જે છે એના પ્રેક્ટિકલ આપતા 3rd સેમમાં, કેમિસ્ટ્રીમાં, બાયોલોજીવાળાઓને પણ આવતા, ફિઝિક્સવાળાઓને થોડુંક પડશે ઓલું, પણ કોઈ વાંધો નહીં, થઈ જશે. હવે જોઈએ તો કે ક્રોમેટોગ્રાફીના મૂળ સિદ્ધાંત, તો કે મિશ્રણના ઘટકોને અલગ અલગ પ્રમાણમાં સ્થિર તબક્કા અને ચલ તબક્કા સાથે ક્રિયા કરે છે. શું કરે છે? તો કે મિશ્રણના ઘટકો જે છે ને સ્થિર તબક્કો જે છે અને ચલ તબક્કો, સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ, એ બે વચ્ચે શું કરે છે? ક્રિયા કરે છે. જે ઘટક સ્ટેશનરી ફેઝ સાથે વધારે સમય અટકે છે તે ધીમે ધીમે શું વધે છે? આગળ વધે છે. અને જે ઘટક મોબાઈલ ફેઝ સાથે વધારે સોલ્યુબલ છે તે શું કરે? ઝડપથી આગળ વધે છે. સ્ટેશનરી ફેઝમાં જે દ્રાવ્ય હશે અથવા તો સોલ્યુબલ હશે એ શું કરશે? ધીમે ધીમે આગળ વધશે. મોબાઈલ ફેઝમાં જે દ્રાવ્ય હશે શું કરશે? ઝડપથી આગળ વધશે. કેમ? તો કે મોબાઈલ ફેઝનું નામ જ છે કે સતત ગતિમાં રહે છે. આ રીતે મિશ્રણના ઘટકો અલગ સ્થળે વિભાજિત થાય છે. ક્રોમેટોગ્રાફીના મૂળભૂત સિદ્ધાંતો જોઈએ તો કે ક્રોમેટોગ્રાફીની કાર્ય પદ્ધતિ ભૌતિક રાસાયણિક ક્રિયા ઉપર આધારિત છે. મુખ્ય સિદ્ધાંતો જોઈએ તો કે પહેલો તો એડસોર્પ્શન સિદ્ધાંત. એડસોર્પ્શન એટલે તો આપણને નામ ઉપરથી જ આઈડિયા આવી જાય છે કે એડસોર્પ્શન એટલે શું થાય? તો કે પોતે શું કરે છે? તો કે એડસોર્બ કરવાની પ્રક્રિયા હાલતી હશે. મિશ્રણના ઘટકો સ્થિર તબક્કાની સપાટી પર અલગ અલગ રીતે એડસોર્બ થાય છે. જે વધુ એડસોર્બ થાય તે ધીમે ચાલે છે અને ઓછું એડસોર્બ થાય એ ઝડપથી ચાલે છે. શું કહે છે એડસોર્પ્શનમાં? તો કે જે વધારે શોષણ પામશે એ શું થશે? તો કે ધીમે ધીમે આગળ વધશે, જ્યારે જે ઓછું જે છે એ શોષણ પામશે એ શું? વધારે ઝડપથી આગળ ચાલશે. ઉદાહરણ તરીકે તો કે કોલમ ક્રોમેટોગ્રાફી અને TLC, થિન લેયર ક્રોમેટોગ્રાફી. બીજું છે વિભાગ સિદ્ધાંત એટલે કે પાર્ટીશન સિદ્ધાંત. અહીં ઘટકો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ વચ્ચે અલગ અલગ પ્રમાણમાં વિભાજિત થાય છે. જે દ્રાવકમાં વધારે વિલય થાય તે ઝડપથી આગળ વધે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે પેપર ક્રોમેટોગ્રાફી, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. શું કહે છે? અહીં ઘટકો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ વચ્ચે અલગ અલગ પ્રમાણમાં વિભાજિત થાય છે. જે દ્રાવકમાં વધારે વિલય થાય છે તે ઝડપથી ઓગળે છે. આ સિદ્ધાંત શેમાં લાગુ પડે છે? પેપર ક્રોમેટોગ્રાફી, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. વિભાગનો સિદ્ધાંત તો કે પેપર અને ગેસ
આપણે પેપર જે છે આપણી પાસે કોઈ પણ પેજ છે એને અલગ પાડી શકીએ, ગેસને અને લિક્વિડને અલગ પાડી શકીએ? તો કે હા. તો કે વિભાગનો સિદ્ધાંત. કોલમ અને TLC એડસોર્પ્શન સિદ્ધાંત. આયન એક્સચેન્જ સિદ્ધાંત. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીમાં નામ ઉપરથી જ ખબર પડી જાય. મિશ્રણના આયન સ્ટેશનરી ફેઝના વિપરીત ચાર્જ ધરાવતા આયન સાથે અદલાબદલી કરે છે. અલગ અલગ આયન અલગ અલગ ઝડપે કોલમમાં બહાર આવે છે. તો તેને શું કહેવામાં આવશે? આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. પછી છે સાઇઝ એક્સ્ક્યુલેશન અથવા તો શિફ્ટિંગ સિદ્ધાંત. તો એમાં શું છે તો કે અલગ કદ જે છે એના અણુઓ શું થશે તો કે પોર સ્ટેશનરી ફેઝમાંથી પસાર થશે. નાના અણુ હોય છે એ શું થશે? પોરમાં અટકાવાઈ જશે અને તે ધીમે ધીમે આગળ વધશે. અને મોટા અણુ શું તો કે ફટાફટ બહાર નીકળી જશે. આપણે શું આ કેમ ઉપયોગી છે તો કે જેલ પરમેન્યુશન જે છે એમાં ક્રોમેટોગ્રાફીમાં ઉપયોગ થાય છે. આનું આપણે ઉદાહરણ તમને યાદ ન આવતું હોય તો હું તમને કહું ને તો કે એક પ્લેટ લીધેલી હોય એમાં તમે નાના નાના કાણા કરી નાખો તો શું થશે તો કે મોટા કણો જે છે એમાં અટવાઈ શકશે નહીં, પણ નાના નાના કણો શું થશે તો કે એમાં અટવાઈ જશે. એટલે જેથી કરીને છે ને તમે ડાયામીટર અથવા તો એમની જે લેન્થ જે છે ને એના કારણે થઈને તમે એને એક્સચેન્જ કરી શકો છો, એટલે અથવા તો સાઇઝ એક્સચેન્જ કરી શકો છો. પછી છે એફિનિટી સિદ્ધાંત. તો કે મિશ્રણના ઘટકો બાયોલોજિકલ મોલેક્યુલ સાથે અલગ અલગ એફિનિટી ધરાવે છે. એન્ઝાઇમ સબસ્ટ્રેટ છે, પછી એન્ટીબોડી એન્ટીજન છે. ઊંચી એફિનિટી ધરાવતા ઘટક સ્ટેશનરી ફેઝ સાથે બંધાઈને રહે છે. ઉદાહરણ તરીકે એફિનિટી ક્રોમેટોગ્રાફી. આપણે એફિનિટી ક્રોમેટોગ્રાફી જે છે આપણા સિલેબસમાં છે નહીં. હવે સારાંશ જોઈએ તો ક્રોમેટોગ્રાફીનો મૂળ સિદ્ધાંત મિશ્રણના ઘટકો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ સાથે અલગ અલગ રીતે ક્રિયા કરતા હોવાથી અલગ અલગ ઝડપે આગળ વધે છે. આ રીતે આપણે એને અલગ પાડી શકાય છે. ફાઇનલી આપણે પેપર ક્રોમેટોગ્રાફીથી આપણે જય બજરંગ બોલી અને ક્રોમેટોગ્રાફીની શરૂઆત કરી દઈએ. પેપર ક્રોમેટોગ્રાફી ભગવાન કરે ને એક પ્રશ્ન આમાંથી આવી જાય ને તમારો બધાનો સાચો પડી જ જાય. એકદમ સહેલીમાં સહેલી ક્રોમેટોગ્રાફી પેપર ક્રોમેટોગ્રાફી આપણે બધાએ થર્ડ યરમાં કરેલું જ છે આ બધું કામ. તો આપણે જોઈએ પેપર ક્રોમેટોગ્રાફી એ એક પ્રકારની પાર્ટીશન ક્રોમેટોગ્રાફી છે. હા, એક મને કમેન્ટ આવી હતી કે મારો વોઇસ જે છે ને પ્રોપર આવતો નથી. તો હું એક ટ્રાય કરું છું. મેં ઓનલાઈન એક માઇક મંગાવેલું છે કે માઇકને કારણેથી જેટલો મારો બેટર વોઇસ આવી શકે એવી હું ટ્રાય કરું છું. પણ તમે એક ટ્રાય કર્યો કે સારા કોઈ ઇયરબડ્સ છે કે ઇયરફોન્સ છે એ તમે યુઝ કરો જેથી કરીને તમને મારો વોઇસ સારો સંભળાય. મારી પાસે બહુ સારી ક્વોલિટીનું એટલું બધું સારી ક્વોલિટીનું હું કોઈ બહુ મોટી યુટ્યુબર તો છું નહીં કે બહુ સારી ક્વોલિટીનું મારી પાસે અવેલેબલ હોય, પણ તમે થોડી ટ્રાય કરો, થોડી ટ્રાય હું કરું. તો આપણે પાછા આવી પેપર ક્રોમેટોગ્રાફીમાં. તો કે પાર્ટીશનની ક્રોમેટોગ્રાફી છે. કાગળના રેસામાં પાણીનો પાતળો સ્તર અટવાયેલો રહે છે જે સ્ટેશનરી ફેઝ તરીકે કાર્ય કરે છે. દ્રાવક કેવું હોય તો કે કેસ ક્રિયા દ્વારા કાગળમાં ઉપર તરફ ચાલે છે જે મોબાઈલ ફેઝ છે. કાગળના રેસામાં પાણીનો પાતળો સ્તર અટવાયેલો રહે છે એને શું કહેવાય? સ્ટેશનરી ફેઝ કહે છે. પેલા પાતળો જે સ્તર છે એ શું પોતે મૂવમેન્ટ કરશે નહીં, પરંતુ જે દ્રાવક જે છે એ કેશી ક્રિયા દ્વારા કાગળની ઉપર તરફ ચાલે છે એ શું હશે? મોબાઈલ ફેઝ હશે. મિશ્રણના ઘટકો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ સાથે અલગ અલગ રીતે વિભાજિત થાય છે. મુખ્ય ભાગ કયા છે? સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ. સ્ટેશનરી ફેઝમાં શું હોય છે તો કે વોટમેન ફિલ્ટર પેપર હશે. ખાસ પ્રકારનો કાગળ આવે. આપણે બધાએ જોયો છે કે ફિલ્ટર પેપરનો કાગળ કેવો હોય ખબર છે? સેલ્યુલોઝનો કાગળ હોય એના જેવો હોય. કાગળમાં રહેલા પાણીનો પાતળો સ્તર એ પાણીમાં છે ને ઓગળે નહીં એ પેપર જે છે. પછી મોબાઈલ ફેઝમાં જોઈએ તો કે એકલ દ્રાવક હોય, સિંગલ સોલ્વેન્ટ. ઉદાહરણ તરીકે પાણી હોય અથવા તો આલ્કોહોલ હોય. દ્રાવક મિશ્રણ તો કે બ્યુટાનોલ પ્લસ એસિટિક એસિડ પ્લસ પાણી દ્રાવક મિશ્રણ. સેમ્પલમાં તો કે રંગીન સેમ્પલ હોય, ડાય, ઇંક, પછી ક્લોરોફિલ પિગમેન્ટેશન અથવા તો બિનરંગીન હોય. બિનરંગીનમાં કયા હશે? એમોનો એસિડ હશે, સુગર હશે. પછી જોઈએ તો કે ડેવલપમેન્ટ ચેમ્બર તો કે બંધ કાચનો ડબ્બો હોય જાર જેવો, એમાં સોલ્વેન્ટ નાખવામાં આવે અને નમૂનાનું કાગળ રાખવામાં આવે. કાગળ શું છે તો કે સ્ટેશનરી ફેઝ છે, યાદ રાખજો. ક્વેશ્ચન પૂછી શકે ને એક જ પૂછી શકશે આમાં કે કાગળ જે છે એ સ્ટેશનરી ફેઝ છે કે મોબાઈલ ફેઝ છે કે બંને છે કે એક પણ નહીં. શું કહેવાનું તો કે સ્ટેશનરી ફેઝ છે. કેવું છે? સ્ટેશનરી, અચલિત. તેમાં સેચ્યુએટેડ વાતાવરણ બને તેથી સોલ્વેન્ટ સમાન ગતિએ ચડે છે. પદ્ધતિ આપણે જોઈએ. સેમ્પલ પ્રિપરેશન તો કે કાગળના તળિયે શું કરવાનું તો કે બેઝ લાઇન દોરવાની પેન્સિલથી. પછી બેઝ લાઇન ઉપર સેમ્પલનું બિંદુ મૂકવાનું.
પછી શું કરવાનું તો કે ચેમ્બરને સેટઅપ કરવાની. જાર એક આખી બેણી જેવું આવશે, એમાં સોલ્વેન્ટને નાખવાનું. બેઝલાઇન સોલ્વેન્ટથી ઉપર ના જઈ ધ્યાન રાખવાનું. પછી શું કાગળની સોલ્વેન્ટમાં મૂકી દેવાનું અને સેમ્પલ સ્પોટ નીચે તરફ રહે તે રીતે જોવાનું. ડેવલપમેન્ટ જોઈએ તો કે સોલ્વેન્ટ કેપિલરી એક્શનથી કાગળમાં ઉપર તરફ જાય છે અને સેમ્પલના અલગ અલગ ઘટકો સોલ્વેન્ટની સાથે સાથે જુદી જુદી ઝડપે ચડે છે. અને સેપરેશન તો કે સેમ્પલના અલગ અલગ ઘટકો કાગળ પર અલગ અલગ સ્થાન પર જોવા મળે છે. રંગીન નમૂનામાં રંગો અલગ અલગ દેખાશે તમને. બિનરંગીન નમૂના એમાં શું તો કે નિન હાઇડ્રેટ સ્પ્રે જે છે અથવા યુવી લાઇટ વડે તમે વિઝ્યુલાઇઝેશન કરી શકાય. પેપર ક્રોમેટોગ્રાફીમાં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કે બિનરંગીન નમૂના જે છે એને જોવા માટે શેનો ઉપયોગ થાય છે? નિન હાઇડ્રીન સ્પ્રે અને યુવી લાઇટ. યુવી લાઇટ ન હોય તો સનરેઝ પણ ઓપ્શનમાં હશે તો તમારી ટીક કરવાનું રહેશે. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. RF વેલ્યુની ગણતરી કરવા માટે તો કે સેમ્પલ સ્પોટ ભાંગ્યા સોલ્વન્ટ દ્વારા કવર થયેલું અંતર. જો હવે આમાં તમને ક્લિયર થશે. જો કેવી રીતના છે તો કે આ એક પેપર છે, આપણે દેખાતું હશે તમને કે પેપર સ્ટેશનરી ફેસ બતાવેલું છે ને. એક જ મિનિટો. આ જે યલો કલરનું છે ને, આપણે બહુ સારું યલો કલર નથી પણ સમજી લેજો આ યલો કલર છે આપણો. આ યલો કલરનું જે છે ને એ શું છે તો કે પેપર છે અને સ્ટેશનરી ફેસ બતાવે છે. આ નીચે જો થોડુંક પાણી ભરેલું હોય છે આપણે, આ સોલ્વેન્ટ એ મોબાઈલ ફેસ છે. એ સોલ્વેન્ટ શું હોય છે ખબર છે? એક કરતાં બે વધારે તત્વો હોય છે એ મિશ્રણ પામેલા હોય છે. પછી અહીંયા મેં એક ઇંકનું સ્પોટ કર્યું છે. ઇંકનું સ્પોટ કેવું છે કે અડધું અંદર રહે છે અડધું બહાર રહે છે એવું છે. પછી હવે થોડીક વાર એમને રાખી દઈશું આપણે અને આપણે શું બહાર ચા બા પી આવવાની, આટો બાટો મારી આવવાનો. પછી થોડીક વાર આવશું ને આપણે એટલે આવી રીતના દેખાશે. રેડ, ગ્રીન, બ્લુ, ઓરેન્જ અને સોલ્વેન્ટ ફ્રન્ટ. સમજાણું? આ રેડવાળું હોય છે તો કે ઓછું પોતે વિચલન કરતું હોય છે ત્યારે રેડવાળું નજીકમાં આપશે. પછી ગ્રીન, પછી બ્લુ, ઓરેન્જ, સોલ્વેન્ટ ફ્રન્ટ. હવે RF વેલ્યુ ગણવી હોય તો શું કરવાનું તો કે રેડ સુધીનું પહેલાં જ્યાંથી તમારું પેપર હતું ને ત્યાંથી લઈને રેડ સુધીનું ડિસ્ટન્સ આપણે સ્કેલ પેન્સિલથી મસ્ત માપી લેવાનું. એ લખી નાખવાનું અને છેદમાં શું લખવાનું તો કે સોલ્વેન્ટ ફ્રન્ટ કેટલું હતું તો કે ત્યાં સુધીનું લખી લેવાનું. જોઈ લો આપણું. ઠીક છે. હવે ત્યાં તમને કોઈ પ્રેક્ટિકલ તો કરીને બતાવવાના નથી પણ એવો ક્વેશ્ચન જો બહુ અઘરું પૂછવું હોય ને તો એ લોકો એમ કહે કે કોઈ પણ એક એમિનો એસિડ જે છે એ પોતે લાલ સ્પોટ આપે છે રેડ કલરનું. એ શું તો કે 3 સેન્ટીમીટર સુધી આગળ વધે છે, જ્યારે કોઈ એક છે જે મહત્તમ અંતર આપે છે, એનું નામ આપણે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ છે, એ પોતે છે ને કેટલું આપે છે કહું 10 સેન્ટીમીટર સુધીનું ડિસ્ટન્સ આપે છે. તો તમે RF વેલ્યુ કાઉન્ટ કરો કોની એમિનો એસિડની તો શું થશે 3/10. સમજાણું તમને કેવી રીતે? મેક્સિમમ જે હશે લેન્થ એ નીચે લખવાની, જેનું કાઉન્ટ કરવાનું છે એ ઉપર લખવાનું, બેનો ભાગાકાર કરી નાખવાનો. જવાબ આવી ગયો RF વેલ્યુ. હવે પેપર ક્રોમેટોગ્રાફીના પ્રકાર. આટલું બધું પૂછાશે નહીં ડીપમાં, કારણ કે BScમાં આટલું બધું ડીપમાં આવતું નથી પણ તોય આપણે કરશું. કેમ તો કે 2 વખત એક્ઝામ પોસ્ટપોન થઈ છે. હવે કેટલું આગળ પૂછાશે અંદરથી આપણને ખબર નથી ને અમારે કોઈ ચાન્સ લેવા નથી. પછી છે એસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી. તો કે સોલ્વેન્ટ નીચેથી ઉપર જાય ને સામાન્ય રીતે વપરાય છે, આપણે જે રીતના ચેમ્બરમાં જોયું એ. પછી છે ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફી. તેમાં શું હોય પેપર જે છે આપણે કેમ ઉપરથી લટકાવીને બદલે નીચેથી લટકાવીને શું થશે તો કે ઉપરથી નીચે આવશે ગ્રેવિટેશન ફોર્સને કારણે કેપિલરી એક્શનમાં અને વધુ ઝડપી વિભાજન થાય છે એમાંથી. કેમાં તો કે ડિસેન્ડિંગ પેપર ક્રોમેટોગ્રાફીમાં. પછી ત્રીજું છે રેડિયલ અથવા તો સર્ક્યુલર ક્રોમેટોગ્રાફી. તો કે કાગળ જે છે એ ગોળાકારમાં કાપેલું હોય છે, સેમ્પલ મધ્યમાં મુકાય છે અને સોલ્વેન્ટ મધ્યમમાંથી બહાર નીકળે છે. આ જે આપણે ઉપર લંબચોરસ જેવું પેપર હતું ને એના બદલે ગોળ આખું સર્કલવાળું હોય છે અને એની જે જાર રહી છે ને કેબિનેટ કહેવાય. જો કે જાર તો ના કહેવાય, કેબિનેટ કહેવાય. એ કેબિનેટ પણ આખું સર્કલ આકારનું હોય છે. હવે કેવું હોય છે પેપર છે ને એ આપણે ઉપર ઓલી ગેમ નથી આવતી ખબર છે આપણે સર્કલવાળી આમ ફેરવે એટલે ખબર ને અલગ અલગ નંબર આવે એના ઉપર અટકી જાય. હા એવું ટૂંકમાં દેખાય કે પછી શું થશે તો કે જે સોલ્વન્ટ છે એ આગળ વધતું જશે. પછી છે ચોથા નંબરમાં 2 ડાયમેન્શનલ ક્રોમેટોગ્રાફી. તો કે કાગળને એક દિશામાં ચલાવી અને પછી 90 ડિગ્રી ફેરવી અને બીજી દિશામાં ચલાવવામાં આવે. જટિલ મિશ્રણના વિભાજન માટે ઉપયોગી છે. આપણે એટલું બધું જટિલ મિશ્રણ રાખવું નથી. ઉપયોગિતા જોઈએ તો કે એમિનો એસિડ અને પ્રોટીનના વિભાજનમાં, પ્લાન્ટ પિગમેન્ટેશનના અભ્યાસમાં, પછી ઇંક અને ડાઇઝની ઓળખ કરવા માટે, પછી ન્યુક્લિયોટાઇડ્સ અને સુગરની ઓળખ માટે, ફોરેન્સિક સાયન્સમાં ક્યાં તો કે દસ્તાવેજોમાંથી ઇંક અને ડાઇની ઓળખ કરવા માટે, પછી તો કે ફાર્માસ્યુટિકલમાં દવાઓને શુદ્ધિકરણ અને ઓળખ કરવા માટે,
ફાયદા તો કે સરળ છે, સસ્તી પદ્ધતિ છે. કેબિનેટ લઈ લો, પેપર લઈ લો, કામ થઈ ગયું પૂરું. નહીં નાઇટ્રીન સ્પ્રે લઈ લો કોઈક વખત, જો આપણને દેખાય નહીં એવું કોઈ તત્વ હોય તો, કલરવાળું ન હોય તો, ટૂંકમાં દેખાય નહીં એટલે આપણે કંઈ બારડા તો છીએ નહીં. પછી તો કે નાનો નમૂનો જ પૂરતો છે. થોડું ગમતું આપણે નાનો નમૂનો હોય એવું નહીં કે આપણે 5-6 લીટરના કેરબા ભરીને લઈ આવો. પછી તો કે જટિલ મિશ્રણનો પણ વિભાજન કરી શકાય છે, તુલનાત્મક રીતે ઝડપી હોય છે. મર્યાદા શું? તો કે માત્ર નાનું નમૂના માટે જ ઉપયોગી છે, ચોક્કસ પ્રમાણાત્મક પરિણામ આપતું નથી. સોલ્વન્ટની પસંદગી જે છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સારાંશ જોઈએ તો કે પેપર ક્રોમેટોગ્રાફી એક સરળ, સસ્તી, અસરકારક અને પાર્ટીશન ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે, જેમાં સ્ટેશનરી ફેઝ તરીકે કાગળ અને મોબાઈલ ફેઝ તરીકે દ્રાવક વપરાય છે. મિશ્રણના ઘટકો તેમની સોલ્યુબિલિટી અને એડસોર્પ્શન પર આધાર રાખીને અલગ અલગ રીતે આગળ વધે છે. RF વેલ્યુ દ્વારા તેમની ઓળખ થાય છે. યાદ શું રાખવાનું? તો કે સ્ટેશનરી ફેઝમાં કોણ હશે? પેપર હશે. મોબાઈલ ફેઝમાં કોણ હશે? દ્રાવક પોતે હશે. અને કયા ગુણધર્મો ઉપર આધાર રાખે? સોલ્યુબિલિટી, એડસોર્પ્શન. સોલ્યુબિલિટી તો કે હા મેડમ, દ્રાવકને આપણે કંઈક ઓગાળ્યો તો ઉપર ચડતો હતો ને, ઉપર ચડતો તેને શું કહેવાય? તો કે શોષણ થયું હશે કાગળ દ્વારા, તો કે હા. એડસોર્પ્શન અને સોલ્યુબિલિટી બે ઉપર આધાર રાખે છે, અને RF વેલ્યુ તમે ગોતી શકો છો. આઈ હોપ કે બધાને પેપર ક્રોમેટોગ્રાફી આવડી ગઈ હશે. હવે ન આવડે તો ક્રોમેટોગ્રાફીમાંથી નિવૃત્તિ જાહેર કરી અને સ્પેક્ટ્રોસ્કોપીમાં પાછા વધારે મહેનત ચાલુ કરી દો. પછી જોઈએ કોલમ ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીમાં એનાથી આગળ કોઈ પૂછાય એવું મને લાગતું નથી, અને પૂછાશે તો પછી જોયું જશે. ચલો હવે આપણે પહોંચ્યા કોલમ ક્રોમેટોગ્રાફી. તો કે કોલમ ક્રોમેટોગ્રાફી છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી છે, કે એમાં શું છે, શોષણને આધારે આખી ક્રોમેટોગ્રાફી થશે, બે પદાર્થો અલગ પડશે. તેનો ઉપયોગ જટિલ મિશ્રણના ઘટકોને અલગ પાડવા, શુદ્ધિકરણ અને ઓળખ માટે થાય છે. બે ફેઝ, સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ. સ્ટેશનરી ફેઝમાં શું હશે? તો કે એક એડસોર્બન્ટ હશે, સિલિકા જેલ કે એલ્યુમિનિયમ, બેમાંથી હોઈ શકે. પ્રશ્ન પૂછાય કે કોલમ ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે શેનો યુઝ થાય છે? તો કે સિલિકા જેલ અથવા તો એલ્યુમિના. પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝમાં કોણ યુઝ થતું હતું? પેપર યુઝ થતું હતું. મોબાઈલ ફેઝમાં એકલ દ્રાવક અથવા તો દ્રાવક મિશ્રણ. સિદ્ધાંત શું છે? તો કે મિશ્રણના ઘટકો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ સાથે અલગ અલગ રીતે ક્રિયા કરે છે. જે ઘટક એડસોર્બન્ટ સાથે વધુ મજબૂતીથી બંધાય તે ધીમું ચાલે છે, અને જે ઘટક સોલ્વન્ટમાં વધુ દ્રાવ્ય હોય તે ઝડપથી આગળ વધે છે. સેમ એઝ પેપર ક્રોમેટોગ્રાફી. આથી મિશ્રણના ઘટકો કોલમમાંથી અલગ અલગ સમયે બહાર આવે છે, જેને એલ્યુશન કહેવામાં આવે છે. જરૂરી સાધનો કયા કયા છે? તો કે કાચનો કોલમ હોય, પછી સ્ટેશનરી ફેઝ, મોબાઈલ ફેઝ, સેમ્પલ, કલેક્શન ટ્યુબ. કાચનો કોલમ તો કે લાંબો કાચનો નળાકાર પાઇપ હોય તો જ આપણને ટ્રાન્સપરન્ટ હોય તો જ દેખાય અંદર શું પ્રક્રિયા થાય છે. પછી તો કે તળિયે ટેપ લગાડેલું હોય છે એમાં. પછી સ્ટેશનરી ફેઝમાં જોઈએ તો કે એડસોર્બન્ટમાં શું હોય છે? સિલિકા જેલ છે, એલ્યુમિનિયા છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, સેલ્યુલોઝ છે. આમાંથી ક્વેશ્ચન એમ પૂછાઈ શકે કે નીચેના પૈકી કયું કોલમ ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ તરીકે ઉપયોગી છે અથવા તો ઉપયોગી નથી? સિલિકા જેલ, એલ્યુમિનિયા, કેલ્શિયમ કાર્બોનેટ, અને ડી ઓપ્શનમાં કાર્બોહાઈડ્રેટ આપી દે. જો સરખું વાંચી ન ગયા હોય તો ત્યાં કાર્બોહાઈડ્રેટ ગોતવું બહુ અઘરું પડે. કેમ? તો કે બધામાં કાર્બોહાઈડ્રેટ આપણે જોતા જોઈએ છીએ. સમજાય છે? પાર્ટિકલ સાઇઝ નાનું હોય તો વધુ સારું વિભાજન મળે છે. એટલે કે સાઇઝ જે છે એમાં જે નાના નાના ઓલા અંદર કણો આવેલો હોય કે જ્યાં કણો બેસવાના હોય એ શું જેટલા નાના હોય ને એટલું વધુ સારું. મોબાઈલ ફેઝ તરીકે નોન પોલારથી લઈને પોલાર સોલ્વન્ટ સુધી હોય. નોન પોલારમાં અધ્રુવ્ય, પોલારમાં ધ્રુવ્ય. પોલાર સોલ્વન્ટ શેમાં દ્રાવ્ય હોય? તો કે પાણીમાં દ્રાવ્ય હોય. હેક્ઝાન, પછી બેન્ઝીન, પછી ક્લોરોફોર્મ છે, ઇથાઇલ એસિટોન છે, ઇથેનોલ છે, વોટર છે. સોલ્વન્ટની પસંદગી કેવી રીતના કરવાની? તો કે પોલારિટી ગ્રેડિયન્ટ પ્રમાણે કરવામાં આવે છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે કોલમ ક્રોમેટોગ્રાફીમાં સોલ્વન્ટની પસંદગી માટે કયો નિયમ પાડવામાં આવે છે? તો કે પોલારિટી ગ્રેડિયન્ટ વપરાય છે. સેમ્પલમાં તો કે મિશ્રણને દ્રાવકમાં ભેળવી અને કોલમ ઉપર મૂકવામાં આવે છે. અને કલેક્શન ટ્યુબમાં આપણે જોઈએ તો કે કોલમમાંથી બહાર આવેલા ફ્રેક્શન્સ જે છે એને એકત્ર કરવામાં આવે છે. હવે કોલમ ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ આપણે જોઈએ પ્રોસિજર, તો કે પહેલાં શું? તો કે કોલમ નાખી પેકિંગ કરવામાં આવે છે, કોલમને તૈયાર કરવામાં આવે છે. કાચના કોલમમાં કોટન પ્લગ અથવા તો ગ્લાસ વૂલ મૂકી અને શું કરવામાં આવે છે? તો કે એડસોર્બન્ટ ભરવામાં આવે છે. ડ્રાય મેથડ અથવા તો વેટ મેથડ જે છે એના દ્વારા કોલમને પેકિંગ કરવામાં આવે છે.
એર બબલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેમ્પલ લોડિંગમાં આપણે જોઈએ તો કે નમૂના મૂકવો. આપણે જે કાચનું નળાકાર તૈયાર કરેલું હતું એને શું કહેવાનું? કોલમ પેકિંગ કહેવામાં આવે. એર બબલ ન રહે એનું ધ્યાન રાખવાનું, એ બધું કરવાનું. પછી સેમ્પલ લોડિંગ, તો કે સેમ્પલને સોલ્વન્ટમાં દ્રવિત કરી અને કોલમની ટચ ઉપર મૂકવામાં આવે છે. ઉપર થોડુંક શું અબ્સોર્બન્ટ પાવડર નાખી દેવામાં આવે છે અને સેમ્પલને પ્રોડક્ટ કરવામાં આવે છે. ઇલ્યુશન એટલે શું? આપણે જોયું કે દ્રાવક સોલ્વન્ટ જે છે ધીમે ધીમે કોલમમાંથી પસાર થાય એને શું કહેવાય? ઇલ્યુશનની મેથડ કહેવાય. ક્વેશ્ચન પૂછે ઇલ્યુશન એટલે શું? સોલ્વન્ટ ઉપર ચડવું, દ્રાવક ઉપર ચડે, કોલમમાંથી નીચે આવે. કેમ? તો કે પેપર ક્રોમેટોગ્રાફીમાં આપણે જોયું હતું કે શું હતું? તો કે એક ક્રોમેટોગ્રાફી એવી હતી કે ઉપરથી નીચે તરફ સોલ્વન્ટ આવે. મિશ્રણના ઘટકો સોલ્વન્ટ સાથે આગળ વધે અને અલગ અલગ સ્પીડથી બહાર આવે છે. સેપરેશન કેવી રીતના થાય છે? તો કે કોલમમાં મિશ્રણના ઘટકો અલગ અલગ બેન્ડ તરીકે દેખાય છે. જે ઘટક ઓછી સ્ટ્રોંગલી એડઝોર્બ થાય છે એ શું આવે છે? પહેલાં બહાર આવે છે, અને વધુ સ્ટ્રોંગલી એડઝોર્બ થયેલું એ ઘટક પાછળ બહાર આવે છે. કેમ? તો કે સ્ટ્રોંગલી એડઝોર્બ થયેલું વધારે શોષણ થયું હોય તો તેમને આગળ વધતા વાર લાગે. કલેક્શન, તો કે અલગ અલગ ફ્રેક્શન ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ થાય છે અને દરેક ફ્રેક્શનને શું કહેવાય? થિન લેયર ક્રોમેટોગ્રાફી વડે ચકાસી શકાય છે. જોઈ આ આપણે કેવી ખબર છે? ઓલા આપણે બ્યુરેટ જેવું કામ છે થોડું. બ્યુરેટ હોય ને, આપણે બ્યુરેટ એમાં શું પહેલાં સ્ટેશનરી ફેઝ છે એ આપણે એને ભરી દઈ ઉપર લોડ સેમ્પલ. પછી થોડાક ટાઈમ પછી શું કરવાનું? તો કે ધીમે 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 મોબાઈલ ફેઝ છે ને ગતિ કરીને નીચેની તરફ આવશે. જો પહેલાં શું લોડેડ સેમ્પલ છે, સ્ટેશનરી ફેઝ છે, પછી મોબાઈલ ફેઝ જે છે પિંક કલરનો છે. પછી સેમ્પલનું સેપરેશન થાય. જો ઓરેન્જ બ્લુ, ઓરેન્જ તો પાછળ છે ને બ્લુ જે છે વધારે આગળ છે. પછી તો કે વીકર ઇન્ટરેક્શન જે છે ને બ્લુ એ વધારે ઝડપથી આગળ આવે છે. કેમ? તો કે એમનું બોન્ડિંગ બહુ એટલું બધું નથી એમ. અને સ્ટ્રોંગર ઇન્ટરેક્શન જે છે એને પહોંચતા માટે વાર લાગે છે. અને બ્લુ જે છે જલ્દી પહોંચી જાય છે. કેમ? તો કે એ રિઝોલ્વડ બેન્ડ આપે છે. સમજાણું કેવી રીતના આખું કામ કરે છે? જે સ્ટ્રોંગલી એડઝોર્બ થતું હશે એ શું પહેલાં એને પહોંચતા વાર લાગશે, ધીમું હશે. અને જે ઓછું એડઝોર્બ થતું હશે એ ઝડપથી પચશે. પછી અહીંયા ફ્રેક્શન કલેક્શન કર્યા છે આપણે ઓરેન્જ બ્લુ. પછી રેડ એમાં મળ્યું છે, એમાં બ્લુ પર્પલ ગ્રીન મોલેક્યુલ આપણે મળી શકે છે. ઇલ્યુશનની ટેકનિક કઈ છે? તો કે આઇસોક્રેટિક ઇલ્યુશન, પછી ગ્રેડિયન્ટ ઇલ્યુશન. આઇસોક્રેટિક નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે એક જ સોલ્વન્ટનો ઉપયોગ કરવામાં આવે અને સરળ મિશ્રણ માટે ઉપયોગી હોય. ગ્રેડિયન્ટ તો કે શરૂઆતમાં નોન પોલર સોલ્વન્ટ હોય અને ધીમે ધીમે પછી વધુ પોલાર સોલ્વન્ટનો ઉપયોગ કરવાય. પછી જટિલ મિશ્રણ અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કોલમ ક્રોમેટોગ્રાફીના પ્રકાર: એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી, પછી પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, જેલ ફિલ્ટ્રેશન અથવા સાઇઝ એક્સક્લુઝન અને એફિનિટી ક્રોમેટોગ્રાફી. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી નામ ઉપરથી ખબર પડી જાય શોષણ આધારિત હશે, સિલિકા અને એલ્યુમિનિયમ ઉપર આધાર રાખતું હશે. પાર્ટીશન તો કે બે કોઈ પણ ફેઝ હશે એ બેને અલગ અલગ પાડતું હશે, પાર્ટીશન કરતું હશે, એટલે કે લિક્વિડ ફેઝ સિસ્ટમ ઉપર હોય. આયન એક્સચેન્જ તો કે આપણે ક્રોમેટોગ્રાફી ભણવાની છે ઇન ડિટેલ, પણ અત્યારે આપણે જોઈએ તો કે ચાર્જ જે રેઝિન હોય કેટાયન અને એનાયન એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી. આપણે લેબ ટેકનિશિયનના સિલેબસમાં આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એક ટોપિકમાં છે, જે કોલમ ક્રોમેટોગ્રાફીનો જ એક પ્રકાર છે. પછી એફિનિટી ક્રોમેટોગ્રાફી તો કે લિગેન્ડ બાઇન્ડિંગ ઇન્ટરેક્શન થાય, એન્ઝાઇમ્સ પછી સબસ્ટ્રેટ વચ્ચે થાય, એન્ટીજન એન્ટીબોડી વચ્ચે થાય, એ વગેરે પ્રકારના. કોલમ ક્રોમેટોગ્રાફીના ફાયદા શું? તો કે સરળતાથી લાર્જ સ્કેલ સેપરેશન માટે ઉપયોગી છે. કલરલેસ તથા કલર્ડ બંને પ્રકારના મિશ્રણો માટે યોગ્ય છે. સોલ્વન્ટની પસંદગી કરના આધારે હોય તો કે રિઝોલ્યુશન નિયંત્રિત કરી શકાય છે. બાયોલોજિકલ મોલેક્યુલ જે છે એનું પણ વિભાજન શક્ય છે. બાયોલોજિકલ મોલેક્યુલ કયા કયા હોય? પ્રોટીન છે, એન્ઝાઇમ છે, પછી બીજા કયા હશે? તો કે કાર્બોહાઈડ્રેટ છે વગેરે. પછી કોલમ ક્રોમેટોગ્રાફીની મર્યાદા શું છે? તો કે એમાં ઘણો સમય વાર લાગે છે. પછી એડઝોર્બન્ટની ખોટી પસંદગીનો સેપરેશન અસર કરે છે. પછી ડિફ્યુઝનને કારણે બેન્ડ બ્રોડ થઈ શકે છે અને મોટા નમૂના માટે વધુ એડઝોર્બન્ટ અને સોલ્વન્ટની જરૂર પડે છે. કોલમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ ક્યાં થાય? તો કે જટિલ મિશ્રણને અલગ પાડવા માટે, દવા અને કુદરતી પદાર્થોનું શુદ્ધિકરણ માટે, પ્લાન્ટ પેગમેન્ટેશન, પછી આલ્કલોઇડ્સ છે, પછી ગ્લાયકોસાઇડ્સ છે એની ઓળખ કરવા માટે, પ્રોટીન, એન્ઝાઇમ, ન્યુક્લિક એસિડનું વિભાજન માટે. ફોરેન્સિક સાયન્સમાં ક્યાં થાય? ડ્રગ્સ, ટોક્સિન્સની ઓળખ કરવા માટે. ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં તો કે ફાઇન કેમિકલ્સ જે છે અને ઇન્ટરમીડિયેટ જે પ્યુરિફિકેશન જે છે એના માટે થાય છે.
આપણે ઉપર ડાયાગ્રામ જોયું, ખબર છે એમાં કોલમ શું હતું, નીચે શું હતું, કોટનનો પ્લગ હતો, એડસોર્બન્ટ લેયર હતું, સ્ટેશનરી ફેઝનું સેમ્પલ લેયર ટોપ ઉપર હતું, મોબાઈલ ફેઝ સોલવન્ટથી અલગ કરવામાં આવે, સેપરેશન બેન્ડ કોલમની અંદર રંગીન પટ્ટા આપે અને ફ્રેક્શન ટેસ્ટેડ ટ્યુબમાં કલેક્શન કરાય છે. મેં ફોટો જે છે ને એ ઉપર મૂકી દીધો છે અને જેનું ડિસ્ક્રિપ્શન જે છે એ નીચે આવે, કંઈ વાંધો નહીં, ચાલશે. ન ચાલે તો વિડીયોને થોડોક 10 મિનિટ આગળ જવા દેજો, ત્યાંથી એક વખત રીડ કરી લેજો, તમને સમજાઈ જશે. કોલમ ક્રોમેટોગ્રાફી એ એડસોર્પ્શન પર આધારિત મહત્વપૂર્ણ સેપરેશન ટેકનિક છે કે જેમાં સિલિકા અથવા તો એલ્યુમિનિયમ જેવા એડસોર્બન્ટ સ્ટેશનરી ફેઝ છે અને સોલ્વન્ટ કેવું છે તો કે મોબાઈલ ફેઝ છે. મિશ્રણના ઘટકો એડસોર્બન્ટ અને સોલ્વન્ટ સાથેની એફિનિટી પ્રમાણે અલગ અલગ બહાર આવે છે. ઇલ્યુશન, ગ્રેડિયન્ટ, પછી આઇસોક્રેડિક મેથડ જે છે એનાથી સેપરેશન નિયંત્રિત કરી શકાય છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે રાસાયણિક, બાયોટેકનિક, પછી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વ્યાપક રીતે તેનો ઉપયોગ થાય છે. ચલો બાળકો, આજે આપણે 2 ક્રોમેટોગ્રાફી પૂરી કરી. પહેલી હતી પોપર ક્રોમેટોગ્રાફી, બીજી હતી કોલમ ક્રોમેટોગ્રાફી અને હવે પહોંચ્યા છીએ ત્રીજી થિન લેયર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી અને કોલમ ક્રોમેટોગ્રાફી, આ બેમાંથી કોઈને પણ એક પણ ક્વેશ્ચન ન આવડ્યો તેના ઉપર જીએસટી લગાડવામાં આવશે એક્સ્ટ્રા પેપરના. 450 રૂપિયા ભર્યા, પછી 500 રૂપિયા એક્સ્ટ્રા મારા તરફથી, કારણ કે આટલું બધું ડિટેલમાં કરાવ્યા પછી પણ ન આવડે તો પછી હવે કાંઈ થઈ ન શકે. ચલો થિન લેયર ક્રોમેટોગ્રાફી હવે આપણે ચાલુ કરીએ. TLC શું છે તો કે એક સરળ, ઝડપી અને અસરકારક એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીની પદ્ધતિ છે. તે કોલમ ક્રોમેટોગ્રાફી જેવી જ છે, પરંતુ શું છે તો કે તેમાં એડસોર્બન્ટ જે છે ને કાચ અથવા પ્લાસ્ટિક પ્લેટ ઉપર પાતળી પતરી સ્વરૂપે લગાડવામાં આવે છે. સ્ટેશનરી ફેઝમાં આપણે જોઈએ તો કે એડઝોર્બ પાવડર હોય છે, સિલિકા જેલ છે, એલ્યુમિનિયમ છે, સેલ્યુલોઝ છે. મેઇનલી છે ને બધી જગ્યાએ સ્ટેશનરી ફેઝમાં આ જ બધી વસ્તુનો ઉપયોગ થતો હોય છે. પેપર ક્રોમેટોગ્રાફીમાં પેપર હતું, એટલું ખાલી થોડુંક અલગ આવશે. અને એ પેપર શેનું બનેલું હોય તો કે છેલ્લે તો સેલ્યુલોઝનું જ બનેલું હોય છે. મોબાઈલ ફેઝમાં તો કે ઓર્ગેનિક સોલ્વેન્ટ અથવા તો સોલ્વેન્ટ મિક્સચર હોય છે. મિશ્રણના ઘટકો તો કે એડસોર્બન્ટ અને સોલ્વેન્ટ સાથેની એફિનિટી પ્રમાણે અલગ અલગ આગળ વધે છે. સિદ્ધાંત જોઈએ તો કે TLC જે છે એડસોર્પ્શન અને પાર્ટીશન સિદ્ધાંત ઉપર આધારિત છે. મોસ્ટ એમ્પ્યુ સિદ્ધાંત ખાસ જોજો કે કઈ ક્રોમેટોગ્રાફી કયા સિદ્ધાંત ઉપર આધાર રાખે છે. એવું લાગે તો એક બુક, એક પેન સાથે લઈને જ બેસવાનું, કે એમ એવું લાગે કે આપણને યાદ રહેવું નથી તો લખી નાખવાનું. બાકી PDF તો તમને મળે જ છે. હા, PDFનું કહી દો કે જો તમને PDF જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે AJ જોબ અપડેટ, AJ પછી આમ અંડરસ્કોર કરજો, પછી જોબ અપડેટ આવું લખશો ને એટલે આવી જશે. અને આપણો જે લોગો છે એક જ દેવનો દીધેલો એ જ લોગો એ છે, એમાં બધી PDF તમને મળી જશે. ઝેરોક્સ કઢાવી લેજો, પછી એમાંથી રિપીટ કર્યા રાખજો, કારણ કે આનાથી વધારે છે ને ક્રોમેટોગ્રાફીમાં નહીં જ પૂછાય, એની ગેરંટી હું આપું છું. ચલો હવે જોઈએ એડસોર્પ્શન પ્રિન્સિપલ, તો કે અલગ ઘટકો સ્ટેશનરી ફેઝ પર અલગ રીતે એડસોર્બ થાય છે. પછી જોઈએ તો કે પાર્ટીશન પ્રિન્સિપલ, તો કે ઘટકો સ્ટેશનરી ફેઝ એટલે કે એડસોર્બન્ટના પાણીના પાતળા સ્તર અને મોબાઈલ ફેઝ વચ્ચે અલગ અલગ રીતે વિભાજિત થાય છે. જે ઘટક એડસોર્બન્ટથી વધારે સ્ટ્રોંગલી બંધાય તે ધીમે ચાલે છે અને ઓછું સોલ્યુબલ હોય એ ઝડપથી આગળ વધે છે. આ કહેવાય ન્યૂટનના નિયમ જેવું, કે જે વધારે એડસોર્બ થશે એ ધીમે ધીમે ચાલશે, ઓછું એડસોર્બ થશે એ ઝડપથી ચાલશે. ક્રોમેટોગ્રાફી આવે એટલે અમને ખબર જ હોય. સારું, આ તો લખવાનું નથી ચાલુ કર્યું, બાકી લખવાનું એટલે અમારે ચેનલવાળાને પહેલું વાક્ય જ અમે આ લખી, ગમે એ ક્રોમેટોગ્રાફર પૂછો અમે અહીંથી જ ચાલુ કરીશ. સ્ટેશનરી ફેઝ આ, મોબાઈલ ફેઝ આ, આવી રીતના વધારે સોલ્યુબલ હોય તો એ ઓછું પાછળ રહેશે, જે ઓછું સોલ્યુબલ હશે એ આગળ ગતિ કરશે. શું કહેવું? TLC પ્લેટ જે છે એમાં શું હશે તો કે મટીરિયલ્સ એનો હશે કાચ હશે, એલ્યુમિનિયમ હશે અથવા તો પ્લાસ્ટિક શીટ હશે. કોટિંગ તો કે એડસોર્બન્ટ પાવડરમાં સિલિકા જેલ, એલ્યુમિના, સેલ્યુલોઝ અને બાઇન્ડર સાથે લગાડીને સૂકવવામાં આવે છે. લેયર થિકનેસ તો કે સામાન્ય રીતે 0.1 થી 0.3 mm અથવા તો 1 થી 2 mm. ખાસ થિકનેસ યાદ રાખજો, 0.1 થી 0.3 mm એન્ટિલેટિકલ TLCમાં અને 1 થી 2 mm શું તો કે પ્રિપરેટિવ TLCમાં ઉપયોગ થાય છે. એક્ટિવેશનમાં તો કે પ્લેટને કેટલા 100 થી 120 ડિગ્રી ઉપર ગરમ કરી અને બાકી રહેલ ભેજને દૂર કરવામાં આવે છે. પદ્ધતિ જોઈએ તો કે સેમ્પલ પ્રિપરેશન, તો કે મિશ્રણને યોગ્ય દ્રાવકમાં ભેળવી અને નાનું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે.
સ્પોટિંગ તો કે TLC પ્લેટના તળિયે બેઝલાઇન પેન્સિલથી દોરવામાં આવે છે અને સેમ્પલ સોલ્યુશનને કેપિલરી ટ્યુબ વડે બેઝલાઇન ઉપર નાનો સ્પોટ મૂકવામાં આવે છે. કેપિલરી ટ્યુબ ઓલી હોય ને પાતળી સોય જેવી કેપિલરી ટ્યુબ. એક કરતાં વધુ સેમ્પલ માટે અલગ અલગ સ્પોટ મૂકવામાં આવે છે. ડેવલપમેન્ટ ચેમ્બર સેટઅપ તો કે ગ્લાસ ચેમ્બરમાં સોલ્વન્ટને નાખવામાં આવે છે અને ફિલ્ટર પેપરથી ચેમ્બરની દિવાલ કવર કરી અને સોલ્વન્ટ વેપર સેચ્યુરેશન થાય છે. TLC પ્લેટ જે છે એ ચેમ્બરમાં રાખો તો શું થશે તો કે બેઝલાઇન સોલ્વન્ટથી ઉપર રહેવું એવી રીતના રાખવાનું. હમણાં ઓલી ડાયાગ્રામ આવશે ને તમને ખબર પડી જશે કે શું વાત ચાલે છે. ડેવલપમેન્ટ અથવા તો સેપરેશન જોઈએ તો કે સોલ્વન્ટ કેપિલરી એક્શન વડે ઉપર ચડે છે અને સેમ્પલના ઘટકો શું થશે તો કે સોલ્વન્ટ સાથે અલગ અલગ ઝડપે આગળ વધે છે અને દરેક ઘટક અલગ અલગ રીતે સ્પોટ બને છે. વિઝ્યુલાઇઝેશન તો કે જો સેમ્પલ રંગીન હોય તો ડાયરેક્ટ જોવા મળે, ન હોય તો શું યુવી લાઇટ અથવા તો કેમિકલ સ્પ્રે દ્વારા. કેમિકલ સ્પ્રે શેનો હતો? નિનહાઇડ્રીન. આપણે એક જ છે તેનો દીધેલો નિનહાઇડ્રીન અને કેના માટે ઉપયોગી છે? એમિનો એસિડ, આયોડિન વેપર અને એનિસાઇડીહાઇડ અને સલ્ફ્યુરિક એસિડ સ્પ્રે. જાઇટ આપણે થિન લેયર પેપર ક્રોમેટોગ્રાફી જો આખું જે છે કાચનું લીધેલું છે એની અંદર શું તમારે મિક્સચર જે હોય ને એ ભરી દેવાનું. પછી શું થશે તો કે આવી રીતના એક રાખવાની અંદર એમાં સેમ્પલ સ્પોટ કરી દેવાના. સોલ્વન્ટ રાઇઝ અપ ટેકિંગ કમ્પોનન્ટ્સ ઓફ ધ સેમ્પલ સ્પોટ. ઇચ કમ્પોનન્ટ ટ્રાવેલ એટ અ ડિફરન્ટ સ્પીડ સેપરેટિંગ ધેમ. સમજાઈ ગયું? આની અંદર જો આ પાણી બ્લુ ભરેલું છે ને એ આપણું છે સ્ટેશનરી ફેઝ કે આખું જે છે આપણે અંદર નાખ્યું છે. પછી શું થશે તો કે એમાં અમુક મોલિક્યુલ છે ને એ આગળ ગતિ કરશે. એ બધા કયા હશે? મોબાઈલ ફેઝવાળા હશે. જેટલા કમ્પોનન્ટ હોય એટલા તમારે ટપકા કરી દેવાના એટલે ત્યાં સુધી એ પહોંચી જશે. RF વેલ્યુમાં તો કે આપણને ખબર જ છે કે પદાર્થે ગતિ કરેલું એના છેદમાં કુલ ગતિ કરેલું હોય. TLCના પ્રકાર તો કે કેટલા પ્રકાર છે તો કે પહેલું આપણે જોઈએ તો કે નોર્મલ ફેઝ TLC. તો કે એમાં શું છે તો કે સ્ટેશનરી ફેઝ કેવું હોય છે તો કે પોલાર હોય છે. મોબાઈલ ફેઝ કેવું હોય છે તો કે નોન પોલાર સોલ્વન્ટ હોય છે અને નોન પોલાર સોલ્વન્ટ જે છે એ ઘટકો ઝડપથી આગળ વધે છે. સ્ટેશનરી ફેઝમાં સિલિકા જેલ, એલ્યુમિનિયમ. મોબાઈલ ફેઝમાં તો કે હેક્ઝેન અને ક્લોરોફોર્મ. રિઝર્વ ફેઝ TLC તો કે સ્ટેશનરી ફેઝ એમાં કેવું હશે તો કે નોન પોલાર હશે. મોબાઈલ ફેઝ તો કે પોલાર સોલ્વન્ટ હશે. નોન પોલાર પોલાર, પોલાર નોન પોલાર. રિવર્સ હશે તો નોન પોલાર સ્ટેશનરી ફેઝ હશે અને આપણે જે નોર્મલ હશે એમાં શું હશે? પોલાર હશે. પછી 2 ડાયમેન્શનલ તો કે બે પ્લેટ જે છે એક જ દિશામાં ડેવલપ કરવાનો અને તે પછી 90 ડિગ્રી ફેરવી અને સોલ્વન્ટ સિસ્ટમમાં ડેવલપ કરવાનો. જટિલ મિશ્રણ માટે ઉપયોગી છે. પેપર ક્રોમેટોગ્રાફી જેવી સેમ ટુ સેમ TLC ક્રોમેટોગ્રાફી છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી. લેયર જે છે એ પ્લાસ્ટિકનું પાતળું બનાવીને આપણે અંદર નાખ્યું અને આગળ જે મોબાઈલ ફેઝ છે આગળ વધ્યો એટલે એનું નામ પડ્યું TLC. TLC એક શેનો ભાગ છે તો કે પેપર ક્રોમેટોગ્રાફીનો જ ભાગ છે. TLCના ફાયદા શું છે તો કે ઝડપી, સરળ, સસ્તી પદ્ધતિ છે એકદમ. આપણને ખબર જ છે પેપર તો. નાનો નમૂનો જરૂરી છે. એક જ સાથે અનેક નમૂનાનું પરીક્ષણ શક્ય છે. RF વેલ્યુ પણ ઓળખી શકાય છે. પ્રિપરેશન TLC વડે શુદ્ધ રીતે મેળવી શકાય છે. મર્યાદા શું? મોટા નમૂના માટે યોગ્ય નથી. ચોક્કસ પ્રમાણાત્મક વિશ્લેષણ શક્ય નથી. સોલ્વન્ટ સિસ્ટમની પસંદગી ખૂબ જ મહત્ત્વની છે અને રિપ્રોડક્ટિબિલિટી ક્યારેક ઓછી જોવા મળે છે. પછી જો TLCનો ઉપયોગ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં, સિન્થેસિસ પ્રોડક્ટની પ્યુરિટી ચકાસવા માટે. પછી પ્લાન્ટ કેમિસ્ટ્રીમાં તો કે પિગમેન્ટ્સ, આલ્કલોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ. પછી એસેન્શિયલ ઓઇલ માટે થઈને. પછી ફાર્માસ્યુટિકલ્સમાં તો કે ડ્રગ ટેસ્ટિંગ, પ્યુરિટી ચેક કરવા માટે. બાયોકેમિસ્ટ્રીમાં તો કે અમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ, લિપિડ એનાલિસિસ માટે. ફોરેન્સિક સાયન્સમાં તો કે ડ્રગ, ઇન્ક અને પોઈઝન્સની ઓળખ માટે. ફૂડ કેમિસ્ટ્રીમાં તો કે પ્રિઝર્વેટિવ જેવું છે એના માટે. પછી સ્વીટનર છે. પછી કલર એનાલિસિસ માટે વગેરે માટે. પછી જોઈએ તો કે ચિત્રાત્મક વર્ણન આપણે ઉપર જોઈ જ લીધું છે. તો હજી કોઈ ન જોયું હોય ટેક સ્ક્રીનશોટ, વળી પાછું 5 મિનિટ વિડીયોને આગળ જવા દો અને જે આપણે ડાયાગ્રામ આપ્યું હતું એના ઉપરથી જોઈ લો. TLC એક ઝડપી, સરળ અને અસરકારક સેપરેશનની ટેકનિક છે જે એડસોર્પ્શન તથા પાર્ટીશન સિદ્ધાંત પર આધારિત છે. સેમ એઝ કોના જેમ? પેપર ક્રોમેટોગ્રાફી. સ્ટેશનરી ફેઝ તરીકે એડઝોર્બન્ટ લેયર અને મોબાઈલ ફેઝ તરીકે કયું હોય છે તો કે સોલ્વન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. મિશ્રણના ઘટકો સોલ્વન્ટ સાથે અલગ અલગ ઝડપે આગળ વધે છે અને અલગ અલગ સ્પોટ આપે છે. RF વેલ્યુ દ્વારા પદાર્થની ઓળખ કરી શકાય છે. પછી છે નેક્સ્ટ અધિશોષણ ક્રોમેટોગ્રાફી.
અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે થોડો થોડો વરસાદનો અવાજ આવશે. હવે એ તો હું બંધ નથી કરી શકતી, એમાં મારો કંઈ ચાલે એવું છે નહીં, બાકી તો કરી દેત. તો હવે થોડુંક સહનશક્તિ રાખજો તમારા કાનને. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી એક પ્રકારની કોલમ ક્રોમેટોગ્રાફી છે, જેમાં મિશ્રણના ઘટકોને સ્ટેશનરી ફેઝ અને એડેન્શિયન અથવા તો એડસોર્પ્શન દ્વારા અલગ પાડવામાં આવે છે. હા ભાઈ, એને કે અમને ખબર છે. આ મિશ્રણના ઘટકો કેવા હોય છે? તો કે એડસોર્બન્ટ સાથે અલગ અલગ એફિનિટી ધરાવતા હોય છે. મોબાઈલ ફેઝ તેમને કોલમમાંથી બહાર ધકેલે છે, અને એડસોર્બન્ટ શું કરે તો કે સાથે વધુ સ્ટ્રોંગલી એડસોર્બ થતા ઘટકો ધીમે ધીમે આગળ વધે છે. એક જ મિનિટો. હા, સોરી. ચલો આગળ વધીએ. સિદ્ધાંત તો કે એડસોર્પ્શન પ્રિન્સિપલ તો કે મિશ્રણના ઘટકો સ્ટેશનરી ફેઝ એટલે કે સોલિડ એડસોર્બન્ટ પર એડસોર્બ થાય છે, અને દરેક ઘટકનું શું થશે તો કે એડસોર્બન્ટ સાથે અલગ અલગ એફિનિટી હોય છે. મોબાઈલ ફેઝ એટલે કે સોલવન્ટમાં શું હશે તો કે કમ્પાઉન્ડ કોલમમાંથી ઇલ્યુએટ થાય છે. જે કમ્પાઉન્ડ એડસોર્બન્ટ સાથે ઓછું બંધાયેલું હોય તે પહેલાં ઇલ્યુએટ થાય છે. સૂત્ર તો કે સોલ્યુબિલિટી ઇન મોબાઈલ ફેઝ એના છેદમાં એડસોર્પ્શન સ્ટ્રેન્થ ઇન સ્ટેશનરી ફેઝ. પછી છે સ્ટેશનરી ફેઝ એટલે કે સ્થિર તબક્કામાં કયું હશે? સિલિકા જેલ, એલ્યુમિનિયમ અને કેલ્શિયમ કાર્બોનેટ. સિલિકા જેલ કેવું હોય છે તો કે પોલાર અને મોસ્ટ કોમન હોય છે. એલ્યુમિનિયમ પોલાર હોય છે, અને કેલ્શિયમ કાર્બોનેટ અને સેલ્યુલોઝ સ્પેસિફિક એપ્લિકેશન માટે ઉપયોગી હોય છે. પછી એડસોર્બન્ટની સરફેસ એરિયા વધુ હોય તો સેપરેશન વધારે ઇફેક્ટિવ હોય, અને પાર્ટિકલ સાઇઝ નાનો તો કે બેટર રિઝોલ્યુશન આપે છે. મોબાઈલ ફેઝમાં ચલ તબક્કો છે, સતત ગતિમાં રહેતો હોય છે. સોલ્વન્ટ અને સોલ્વન્ટની મિક્સચર જે છે એ કમ્પાઉન્ડને ઇલ્યુએટ કરે છે. સોલ્વન્ટ પોલારિટી પસંદગી તો કે કમ્પાઉન્ડના પોલારિટી ઉપર ડિપેન્ડ કરે. નોન પોલાર કમ્પાઉન્ડ માટે નોન પોલાર સોલ્વન્ટ હોય, પોલાર કમ્પાઉન્ડ માટે પોલાર સોલ્વન્ટ હોય. પછી ગ્રેડિયન્ટ ઇલ્યુએશન તો કે સૌથી ઓછા પોલાર એ પોલાર સોલ્વન્ટ અને કોમ્પ્લેક્સ મિક્સચર માટે યુઝ થાય છે. પદ્ધતિ જોઈએ આપણે. કોલમ પેકિંગ તો કે ગ્લાસનો એક કોલમ હોય છે, નીચે કોટનનું પ્લગ અથવા તો ગ્લાસ વૂલ હોય છે, લગાડવાનું હોય છે. એમાં સ્ટેશનરી ફેઝમાં કોલમમાં ભરવામાં આવે છે. કોલમ સ્ટ્રેટ અને યુનિફોર્મ પેક હોવા જોઈએ, નો એર બબલ રહેવું જોઈએ, કારણ કે એનાથી જે છે મેઝરમેન્ટ ખોટો આવવાના ચાન્સીસ રહે છે. પછી બીજું જોઈએ તો કે સેમ્પલ લોડિંગ. તો કે સેમ્પલ લોડિંગ કેવી રીતના કરવાનું? તો કે સેમ્પલ સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરી અને કોલમના ટચ ઉપર મૂકો. સેમ્પલ પર એડસોર્બન્ટના નાનું સ્તર મૂકી અને તેને પ્રોટેક્ટ કરો. ઇલ્યુએશન જોઈએ તો કે સોલ્વન્ટ કોલમમાંથી ફ્લો થ્રો થાય છે, અને મોબાઈલ ફેઝ કમ્પાઉન્ડ શું કરે છે તો કે એને ઇલ્યુએટ કરે છે. કોલમના કમ્પાઉન્ડ બેન્ડ ફોર્મ કરે છે. અને ફ્રેક્શન કલેક્શન તો કે કોલમમાં ઓલ્ટરમાં ટેસ્ટ ટ્યુબ રાખી અને ઇલ્યુએટ ફ્રેક્શન કલેક્ટ કરો. દરેક ફ્રેક્શનને TLC અથવા તો UV અથવા તો કોલર ટેસ્ટ વડે ચેક કરો. જો આવી રીતના કંઈક હોય છે. આખું કાચનું ભરેલું હોય છે. હવે આમાં શું કરવાનું તો કે સ્ટેશનરી ફેઝ ને મોબાઈલ ફેઝ બી દાખલ કરી દેવાનું. હવે શું થશે તો કે સિલિકા જે લઈશે એમાં નાના નાના બબલ ન રહે ને એવી રીતના રાખવાનું, જેથી કરીને શું થશે કે નાના નાના કણો હોય છે ને એ અંદર શોષાઈ જશે, બાકી બધા શોષાશે નહીં, અને છે તમે 2 કે 3 વચ્ચે સેપરેશન મેળવી શકો છો. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીના પ્રકાર તો કે 3. કોલમ એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી, થિન લેયર ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી. આપણે જોઈએ કોલમ એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી કોલમ પ્લસ સોલિડ એડસોર્બન્ટ હોય. લાર્જ સ્કેલ સેપરેશન માટે ઉપયોગી હોય છે. થિન લેયર ક્રોમેટોગ્રાફી, થિન એડસોર્બન્ટ લેયર હોય છે. ગ્લાસ અથવા તો એલ્યુમિનિયમની પ્લેટ હોય છે. એક જ મિનિટો. આઈ હોપ હવે તમને અવાજ ઓછો આવતો હશે. થિન લેયર ક્રોમેટોગ્રાફી તો કે થિન એડસોર્બન્ટ લેયર અને ગ્લાસ એલ્યુમિનિયમ પ્લેટ હોય છે. એનાલિટિકલ પર્પઝ માટે હોય છે. પેપર ક્રોમેટોગ્રાફી તો કે ફિલ્ટર પેપર એઝ સ્ટેશનરી ફેઝ જેવું જ હોય છે. સ્મોલ પોલર મોલેક્યુલ સેપરેશનમાં ભાગ લે છે. એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફીના ફાયદા શું તો કે સિમ્પલ એન્ડ ઇફેક્ટિવ સેપરેશન આપે છે. વાઇડ રેન્જ ઓફ કમ્પાઉન્ડ સેપરેટ કરી શકાય છે. બાયોલોજિકલ મોલેક્યુલ જે છે એના પ્યુરિફિકેશન માટે ઉપયોગી છે. કલરલેસ અને કલર્ડ કમ્પાઉન્ડ માટે સ્યુટેબલ છે. મર્યાદાઓ જોઈએ તો કે લાર્જ અમાઉન્ટ ઓફ સોલ્વન્ટ રિક્વાયર્ડ, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એડસોર્બન્ટ સિલેક્શન ક્રિટિકલ છે. પછી બેન્ડ બ્રોડન છે એ ડિફ્યુઝન માટે લો રિઝોલ્યુશન આપે છે. પછી ક્યાં ઉપયોગી છે તો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તો કે રિએક્શન મિક્સર સેપરેશનમાં ઉપયોગી છે. ફાર્માસ્યુટિકલ્સમાં તો કે ડ્રગ્સ પ્યુરિફિકેશનમાં. નેચરલ પ્રોડક્ટમાં તો કે પ્લાન્ટ પિગમેન્ટેશન જે છે એમાં. પછી આલ્કલોઇડ્સ, પછી ગ્લાયકોસાઇડ્સ આઇસોલ્યુશન. પછી બાયોકેમિસ્ટ્રીમાં તો કે પ્રોટીન છે, એન્ઝાઇમ પ્યુરિફિકેશન છે. ફોરેન્સિકમાં તો કે ડાઇસ, ઇન્ક, ડ્રગ એનાલિસિસમાં ઉપયોગી છે. ચલો વિભાજન કરીએ હવે આપણે. કમ્પાઉન્ડ પ્રોપર્ટી તો કે હાઈલી પોલાર તો કે સ્ટ્રોંગ એડસોર્પ્શન.
પછી લેસ સોલ્યુબલ અને મૂવ સ્લોલી. પછી તો કે મીડિયમ પોલાર, તો કે મોડરેટ એડસોર્પ્શન, મોડરેટ સોલ્યુબિલિટી, મૂવ્સ મીડિયમ. પછી નોન પોલાર, વીક એડસોર્પ્શન, હાઈલી સોલ્યુબલ અને મૂવ ફાસ્ટ. આપણને ખબર જ છે કે જેટલું ઓછું એડસોર્બ થશે મૂવમેન્ટ જાજુ આપશે, જેટલું વધુ એડસોર્બ થશે મૂવમેન્ટ ઓછું આપશે. સારાંશ શું? તો કે એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી એ સોલિડ સ્ટેશનરી ફેઝ અને સોલ્વન્ટ મોબાઈલ ફેઝ પર આધારિત સેપરેશન ટેકનિક છે. મિશ્રણના કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝ સાથે એડસોર્બ કરે છે અને મોબાઈલ ફેઝ દ્વારા ઇલ્યુએટ થાય છે. એડસોર્પ્શન સ્ટ્રેન્થ અને સોલ્યુબિલિટી કમ્પાઉન્ડની સેપરેશન સેલ્ડિહાઇડ કરે છે. પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, આ કંઈક નવું છે. પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. પાર્ટીશન ક્રોમેટોગ્રાફી એક પ્રકારની ક્રોમેટોગ્રાફી છે કે જેમાં કમ્પાઉન્ડના જુદા જુદા ઘટકો સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝમાં વિભાજિત થાય છે. શું થયું? તો કે સ્ટેશનરી ફેઝ ને મોબાઈલ ફેઝ જે છે ને એ અલગ અલગ ઘટકોમાં વિભાજિત થશે. સ્ટેશનરી ફેઝમાં તો કે પાતળી લિક્વિડ લેયર હોય છે, એડઝર્બેન્ટ સોલિડ પર અટકાયેલો હોય છે, અને મોબાઈલ ફેઝમાં તો કે સોલ્વેન્ટ કમ્પાઉન્ડને ઇલ્યુએટ કરે છે. શું કરે છે? સોલ્વન્ટ જે છે ને લિક્વિડ એ કમ્પાઉન્ડને ઇલ્યુએટ કરે છે. આ કમ્પાઉન્ડની સોલ્યુબિલિટી ડિફરન્ટ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝમાં સેપરેશન માટે ઉપયોગી છે. સોલ્યુબિલિટી ડિફરન્સ જે છે ને પોલાર નોન પોલારનું અથવા તો એનું જે રેટ છે એ અહીંયા એના આધારે આખું સેપરેશન થાય છે. કે બરાબર કોન્સન્ટ્રેશન ઇન સ્ટેશનરી ફેઝ એના છેદમાં કોન્સન્ટ્રેશન ઇન મોબાઈલ ફેઝ. અહીંયા જોજો કોન્સન્ટ્રેશનની વાત આવે છે, જ્યારે બાકી બધી ક્રોમેટોગ્રાફીમાં શું હતું કે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે અંતર જે છે એની વાત આવતી હતી. કે શું છે? તો કે પાર્ટીશન ઓફ કોએફિશિયન્સી. મિશ્રણના કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ વચ્ચે અલગ અલગ પ્રમાણમાં વિભાજિત થાય છે. જે કમ્પાઉન્ડ મોબાઈલ ફેઝમાં વધુ સોલ્યુબલ હોય એ ઝડપથી આગળ વધે છે, અને જે કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝમાં વધુ રોકાય એ શું થશે? તો કે ધીમે ધીમે ચાલે છે. મોબાઈલ ફેઝ શું કરે? સતત ગતિ કરે. એટલે મોબાઈલ ફેઝમાં જે વધારે સોલ્યુબલ હશે એ શું થશે? ઝડપથી આગળ વધશે. જે કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝમાં જે દ્રાવ્ય થશે ને એ શું હશે? તો કે ધીમે ધીમે આગળ ચાલશે. કેમ? સ્ટેશનરી નામ ઉપરથી જ આપણને ખબર છે સ્ટેશનરી એક જ જગ્યાએ હોય, સ્ટેશનરી ચાલતી હોય નહીં. આપણે આ રીતે યાદ રાખ્યું છે, આવું હોય નહીં. સ્ટેશનરી ફેઝમાં શું છે? તો કે લિક્વિડ સ્ટેશનરી ફેઝ તો કે એડઝોર્બન્ટ પર એડઝોર્બેટ થાય છે. એડઝોર્બન્ટમાં શું હોય? તો કે અમને ખબર જ છે સ્ટેશનરી ફેઝ કયો ને એટલે સિલિકા જેલ, એલ્યુમિનિયમ સેલ્યુલોઝ, બસ એટલું જ આવે. લિક્વિડ ફિલ્મ થિકનેસ તો કે ઓછું હોય અને બેટર સેપરેશન આપે છે. ઉદાહરણ તરીકે પેપર ક્રોમેટોગ્રાફીમાં અને કોલમ પીસીમાં. મોબાઈલ ફેઝમાં તો કે સોલ્વન્ટ મોબાઈલ ફેઝ તો કે કમ્પાઉન્ડ કોલમમાંથી ઇલ્યુએટ કરે છે. નોન પોલાર, પોલાર, સિંગલ ઓર મિક્સ્ડ સોલ્વન્ટ. મોબાઈલ ફેઝ કમ્પાઉન્ડની સોલ્યુબિલિટી ડિટરમાઇન કરે છે. પદ્ધતિ જોઈએ તો કે કોલમ પ્રિપરેશન તો કે કોલમ ગ્લાસ ટ્યુબિંગ, એડઝોર્બન્ટ પ્લસ લિક્વિડ સ્ટેશનરી ફેઝ મિક્સ કરો અને કોલમમાં ભરવામાં આવે. શું કરે? એડઝોર્બન્ટ અને લિક્વિડ સ્ટેશનરી ફેઝ જે છે એ બેને મિક્સ કરવામાં આવે અને કોલમ યુનિફોર્મ પેક કરવામાં આવે છે. સેમ્પલ લોડિંગ માટે સેમ્પલ સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરો અને કોલમને ટોપ ઉપર મૂકવામાં આવે છે. ઇલ્યુએશન શું થશે? તો મોબાઈલ ફેઝ જે છે સોલ્વન્ટ કોલમમાંથી ફ્લો થ્રો થશે અને કોલમ સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ વચ્ચે પાર્ટીશન કરે છે. અને સેપરેશન બેન્ડ શું થશે? તો કે કોલમમાં ફોર્મ થાય છે. ફ્રેક્શન કલેક્શન તો કે ફ્રેક્શન કલેક્ટ TLC UV કલર ટેસ્ટ વડે ચેક કરવામાં આવે છે. પાર્ટીશન ક્રોમેટોગ્રાફીના પ્રકાર કેટલા? પેપર ક્રોમેટોગ્રાફી, કોલમ પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. હવે પેપર ક્રોમેટોગ્રાફી જોઈએ આપણે આમાં. પાર્ટીશન ક્રોમેટોગ્રાફીમાં તો કે સ્ટેશનરી ફેઝમાં વોટર એડસોર્બન્ટ ઓન સેલ્યુલોઝ. વોટર એડસોર્બન્ટ ઓન સેલ્યુલોઝ. મોબાઈલ ફેઝમાં તો કે ઓર્ગેનિક સોલ્વન્ટ હશે અને એનાલિટિકલ સેપરેશન ઓફ અમિનો એસિડ, સુગર અને પિગમેન્ટ્સ. કોલમ પાર્ટીશન ક્રોમેટોગ્રાફી તો કે લિક્વિડ coated on solid adsorbent used for separation of polar compound natural product. High performance liquid chromatography તો કે modern form of partition chromatography. Liquid mobile phase, solid અને stationary phase લિક્વિડ મોબાઈલ ફેઝ હશે અને સોલિડ કેવું હશે તો કે સ્ટેશનરી ફેઝ હશે. હાઈ રિઝોલ્યુશન આપશે અને એનાલિટિકલ અને પ્રિપરેશન સ્કેલ આપશે. પ્રિપરેશન ક્રોમેટોગ્રાફીના જે ફાયદા જોઈએ તો કે હાઈ સેપરેશન એફિશિયન્સી આપશે, સ્યુટેબલ ફોર પોલાર એન્ડ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ. બેઉ માટે પોલાર અને વોટર સોલ્યુબલ જે કમ્પાઉન્ડ હશે એના માટે સ્યુટેબલ છે. કેન બી યુઝડ ફોર એનાલિટિકલ એન્ડ પ્રિપેરેટિવ પર્પઝીસ. જે એનાલિટિકલ અને પ્રિપેરેટિવ જે પર્પઝ છે ને એના માટે યુઝફુલ રહેશે. ઇઝી વિઝ્યુલાઇઝેશન વિથ ડાઇસ,
પછી યુવી લાઇટ ઓર કેમિકલ રિએજન્ટ. મર્યાદાઓ કઈ કઈ છે તો કે લાર્જ સોલ્વન્ટ વોલ્યુમ રિક્વાયર્ડ, બહુ વધારે પ્રમાણમાં જે સોલ્વન્ટ જે છે એને રિક્વાયર્ડ થાય છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે એટલે કે બહુ જાજો સમય માંગે છે. સેન્સિટિવ ટુ ટેમ્પરેચર એન્ડ સોલ્વન્ટ કમ્પોઝિશન. આપણે જો સોલ્વન્ટ પછી કમ્પોઝિશન સોલ્વન્ટ જે છે એ વ્યવસ્થિત ન લે તો પછી એ કંઈ કામમાં આવતું નથી. રિક્વાયર કેરફુલી ચોઇસ ઓફ સ્ટેશનરી ફેઝ એન્ડ સોલ્વન્ટ. એપ્લિકેશન એનો યુઝ ક્યાં થાય તો કે એમિનો એસિડ, સુગર એન્ડ સ્મોલ પોલાર મોલેક્યુલ સેપરેશન. પ્લાન્ટ પિગમેન્ટ્સ તો કે ક્લોરોફિલ જે છે, પછી કાર્ટોનોટ્સ છે, પછી ઝેન્થોફિલ છે. ડ્રગ કોમ્પોનન્ટ સેપરેશન એન્ડ પ્યુરિટી ચેક. પછી બાયોકેમિકલ રિસર્ચમાં તો કે ન્યુક્લિયોટાઇડ્સ છે, વિટામિન્સ છે. ફોરેન્સિકમાં તો કે ઇંક છે, ડાય છે વગેરેમાં થાય છે. સેમ એઝ ઉપર જેમ હતું એમ જ છે. હાઈ સોલ્યુબિલિટી સ્ટેશનરી ફેઝ તો કે સ્ટ્રોંગ રિટેન્શન આપશે અને લેસ મોબાઈલ, મૂવ સ્લોલી. મોડરેટ સોલ્યુબિલિટી ઇન સ્ટેશનરી ફેઝ તો કે મીડિયમ રિટેન્શન, મોડરેટ મોબિલિટી અને મીડિયમ સ્પીડ. હાઈ સોલ્યુબિલિટી ઇન મોબાઈલ ફેઝ તો કે વીક રિટેન્શન અને હાઈ મોબાઈલ અને મૂવ્સ ફાસ્ટ. સારાંશ શું છે તો કે પ્રિપરેશન ક્રોમેટોગ્રાફી, બધા કે હાઈસ ગુજરાતી આવ્યું હે ને. પાર્ટીશન ક્રોમેટોગ્રાફી કમ્પાઉન્ડને સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ વચ્ચે પાર્ટીશન કોએફિશિયન્ટ પ્રમાણે વિભાજિત કરે છે. હાઈ કે તો કે કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝમાં મોર રિટેન થશે અને મૂવ્સ સ્લોલી. લો કે તો કે કમ્પાઉન્ડ મોબાઈલ ફેઝમાં અને મોર સોલ્યુબલ મૂવ્સ ફાસ્ટ. પેપર ક્રોમેટોગ્રાફી HPLC એ પાર્ટીશન ક્રોમેટોગ્રાફીના મુખ્ય ઉદાહરણ છે. હવે આપણે જોઈએ ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફી એક પ્રકારની એનાલિટિકલ ટેકનિક છે જેનો ઉપયોગ વોલેટાઇલ કમ્પાઉન્ડના વિભાજન, ઓળખ અને ક્વોન્ટિટેટિવ વિશ્લેષણ માટે થાય છે. મે બી આ છેલ્લો ટોપિક છે. મોબાઈલ ફેઝમાં તો કે ઇનર્ટ ગેસ હોય છે, કેરિયર ગેસ, હિલિયમ, નાઇટ્રોજન, હાઇડ્રોજન. સ્ટેશનરી ફેઝમાં તો કે લિક્વિડ ફિલ્મ એડઝોર્બેટ ઓન સોલિડ સપોર્ટ અથવા તો ફ્યુઝ સિલિકા કેપિલરી. જેસી ખાસ કરીને કે વોલેટાઇલ થર્મલી સ્ટેબલ કમ્પાઉન્ડ હોય ને એના માટે ઉપયોગી છે. સિદ્ધાંત શું છે તો કે ગેસ ક્રોમેટોગ્રાફીની કાર્ય પદ્ધતિ પાર્ટીશન અથવા તો એડસોર્પ્શન પ્રિન્સિપલ ઉપર આધારિત છે. સેમ્પલ કમ્પાઉન્ડ જે છે મોબાઈલ ગેસ ફેઝમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. કોલમમાં કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝ સાથે શું થાય છે એડસોર્બ અથવા તો પાર્ટીશન કરે છે. કમ્પાઉન્ડ સ્ટેશનરી ફેઝ સાથે એફિનિટી પ્રમાણે કોલમમાં અલગ અલગ રિટેન્શન ટાઈમ જે છે એની સાથે ઇલ્યુએટ કરે છે. ડિટેક્ટર શું કરશે તો કે ઇલ્યુએટ કમ્પાઉન્ડને રેકોર્ડ કરે છે ક્રોમેટોગ્રામમાં. આર ચલે છે કમ્પાઉન્ડ ઇન્ટરેક્શન વિથ સ્ટેશનરી ફેઝ. મુખ્ય ઘટકો કયા છે તો કે પહેલું તો કેરિયર ગેસ. મોબાઈલ ફેઝ તરીકે કોનો ઉપયોગ થાય? કેરિયર ગેસ ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો ગેસ ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેઝ તરીકે કોનો ઉપયોગ થાય છે તો કેરિયર ગેસનો. હિલિયમ છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે. ઇનર્ટ અથવા નોન રિએક્ટિવ હોય એવા આપણે ચૂઝ કરવાના હોય છે. ફ્લો રેટ કંટ્રોલ, કારણ કે જો તમે રિએક્ટિવ હોય એવા તમે ચૂઝ કરશો તો બીજા સાથે રિએક્શન કરી લેશે મોબાઈલ ફેઝ સાથે, તો તમને જેવું જોઈએ એવું મળશે નહીં. ફ્લો રેટ કંટ્રોલ તો કે ક્રિટિકલ ફોર સેપરેશન એફિશિયન્સી. ઇન્જેક્ટર તો કે સેમ્પલ વોલેટાઇલ મિક્સચર ઇન્જેક્ટ થાય છે અને સ્પ્લિટ અથવા તો સ્પ્લિટલેસ ઇન્જેક્શન દ્વારા થાય છે. અને સેમ્પલ વેપોરાઇઝ્ડ ઇન્ટેન્સિટી. પછી કોલમ સ્ટેશનરી ફેઝમાં તો કે પેક કોલમ હશે તો કે સોલિડ સપોર્ટ પ્લસ કોટેડ લિક્વિડ સ્ટેશનરી ફેઝમાં. કેપિલરી કોલમ તો કે ફ્યુઝડ સિલિકા, નેરો ડાયામીટર, હાઈ એફિશિયન્સી. કોલમ ટેમ્પરેચર કંટ્રોલ તો કે ઓવન હીટિંગમાં. ઓવન અથવા તો ટેમ્પરેચર કંટ્રોલર તો કે આઇઝોથર્મલ મોડમાં અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રહે છે એમાં. ટેમ્પરેચર પ્રોગ્રામિંગ તો કે ગ્રેડિયન્ટ હીટિંગ માટે અને કોમ્પ્લેક્સ મિક્સચર થાય છે. ડિટેક્ટર શું કરે છે તો કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર કરે છે. મોસ્ટ કોમન અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે. થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર શું કરશે તો કે યુનિવર્સલી અને લેસ સેન્સિટિવ હોય છે. અને ઇલેક્ટ્રોન કેપ્ચર ડિટેક્ટર હોય છે કે હોય છે તો કે હેલોજિનેટેડ હોય કમ્પાઉન્ડનું બનેલું હોય છે. ખાસ FID તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, TCD તો કે યુનિવર્સલ હોય છે, બધા માટે તમે યુઝ કરી શકો છો. ECD તો કે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ હોય છે એના માટે. ડેટા સિસ્ટમ ડિટેક્ટર સિગ્નલ ક્રોમેટોગ્રામ. પછી પીક રિટેન્શન ટાઈમ તો કે કમ્પાઉન્ડ આઇડેન્ટિફિકેશન. અને પીક એરિયા તો કે ક્વોન્ટિટિવ એનાલિસિસ માટે. જો આવું કંઈક ચેમ્બર બનેલી હોય છે આમાં જે અહીંયા ફ્લો, જો આમાં કેરિયર ગેસ, આમાં જે છે કેરિયર ગેસ લખેલું છે ને
આના કરતાં વધારે નહીં થાય મારામાં. દેખાણું આપણું કેરિયર ગેસ બ્લુ કલરનું એ આપણો છે મોબાઈલ ફેઝ. પછી આ છે અહીંયાથી આપણે ફ્લો ઓફ કંટ્રોલ કરવાનું, અને અહીંયા શું તો કે સ્ટેશનરી ફેઝને આપણે ઇન્જેક્ટ કરી છે. પછી આમાં શું થશે તો કે ડિટેક્ટર જે છે એ બધું ડિટેક્ટ કરશે એનું, અને ઇવોલ્યુટ કરીને ક્રોમેટોગ્રામ એનો આપશે. આખું જે છે એ મશીન દ્વારા જ થશે. જીસીની કામ કરવાની રીત, સેમ્પલ ઇન્જેક્ટ કર્યું આપણે, વોલેટાઇલ સેમ્પલ સિરિંગ વડે ઇન્જેક્ટરમાં દાખલ કરવામાં આવે છે. પછી ઇન્સ્ટન્ટ વેપોરાઇઝેશન થશે અને કેરિયર ગેસ સાથે કોલમમાં ફ્લો થાય છે. સેપરેશન ઇન કોલમ તો કે સ્ટેશનરી ફેઝ કોટિંગ કમ્પાઉન્ડને એડસોર્બ અને પાર્ટિશન કરે છે. કોલમ લેન્થ અને સ્ટેશનરી ફેઝ એફિનિટી કમ્પાઉન્ડ્સના અલગ અલગ રિટેન્શન ટાઈમ સાથે ઇલ્યુએટ કરે છે. ડિટેક્શન શું કરશે તો કે ડિટેક્ટર કરશે, ક્રોમેટોગ્રામ પ્રોડ્યુસ થશે અને પીક જે છે એ એનો કમ્પાઉન્ડના કરસ્પોન્ડિંગ થશે. ડેટા એનાલિસિસ તો કે TR કમ્પાઉન્ડની આઈડેન્ટિટી આપશે, અને પીક એરિયા શું આપશે તો કે કમ્પાઉન્ડનું કોન્સન્ટ્રેશન બતાવશે. કોલમનો ટાઈપ જોઈએ તો કે પેક કોલમ હોય તો કે સોલિડ સપોર્ટ પ્લસ લિક્વિડ સ્ટેશનરી ફેઝ માટે, અને લો એફિશિયન્સી અને હાઈ સેમ્પલ લોડ. ડાયામીટર કેટલો હોય છે 2 થી 4 mm, લેન્થ 1 થી 3 mm. કેપિલરી કોલમ તો કે નેરો ફ્યુઝડ સિલિકા ટ્યુબ હશે, થિન સ્ટેશનરી ફેઝ કોટિંગ હશે અને હાઈ રિઝોલ્યુશન લો સેમ્પલ લોડ હશે. ડાયામીટર 0.25 થી 0.53 mm હશે. લેન્થ કેટલી હશે તો કે 25 થી 60 mm. જીસીનું એડવાન્ટેજીસ જોઈએ આપણે હવે તો કે હાઈ રિઝોલ્યુશન એન્ડ સેન્સિટિવિટી, ફાસ્ટ સેપરેશન ઓફ ધ વોલેટાઇલ કમ્પાઉન્ડ, પછી ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ એનાલિસિસ પોસિબલ, સ્મોલ સેમ્પલ સાઇઝ નીડેડ, અને ઓટોમેશન એન્ડ reproducibility. જીસીની લિમિટેશન ઓનલી વોલેટાઇલ એન્ડ થર્મલ સ્ટેબલ કમ્પાઉન્ડ. અમને કોઈ અમારે એક્ઝામવાળા છે ને કોઈનું સારું જોવે કે ન જોવે, ખરાબ પહેલાં જોશે, એટલે અમે લિમિટેશન હોય ને એ તો વાંચીને જ જાય એવી રીતના. જીસીની લિમિટેશન શું તો કે વોલેટાઇલ અને થર્મલ સ્ટેબલ હોય ને હવે જ કમ્પાઉન્ડ માટે લાગુ પડશે. બહુ કોસ્ટેડ હોય છે, જોઈને જ ખબર પડી જાય છે કે આવા ધોકા જેવા મશીન લેવાતા હશે કંઈ. રિક્વાયર કેમાં છે તો કે ટ્રેન્ડ ઓપરેટર માટે, જે ઓપરેટર જે કંઈક ચલાવતા આવડતું હોય એવા માણસ માટે કામનું છે, આપણા જેવા સારા લોકોનું. બાકી ગમે એવા લઈ આવે એવું ચાલે નહીં. નોન વોલેટાઇલ ઓર પોલાર કમ્પાઉન્ડ નીડ ડેરિવેશન. એપ્લિકેશન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્યુરિટી ચેક કરવા માટે, રિએક્શન મોનિટરિંગ માટે, પછી ફાર્માસ્યુટિકલ્સમાં તો કે ડ્રગ એનાલિસિસ માટે, ઇમ્પ્યુરિટી ડિટેક્શન માટે, પછી એસેન્શિયલ ઓઇલ પ્લાન્ટ વોલેટાઇલ એનાલિસિસમાં ઉપયોગી છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ખાવા માટે તો કામનું નથી જ, ખબર જ છે. પછી ફ્લેવર છે, પછી પ્રેઝર્વેટિવ્સ છે, અને કોન્ટામિનેટ જે છે એના માટે. ફોરેન્સિક્સમાં તો કે આલ્કોહોલ, ડ્રગ, એક્સપ્લોઝિવ એનાલિસિસ માટે ઉપયોગી છે. એન્વાયરમેન્ટલમાં તો કે એર પોલ્યુન્ટ, હાઇડ્રોકાર્બન માટે. બહુ લાંબો લેક્ચર થયો હતો નહીં, હું બોલીને થાકી ગઈ પહેલી વખત. મિકેનિઝમ ઓવરવ્યૂમાં જોઈએ તો કે ઇન્જેક્શન, કોલમ, ઇલ્યુશન, ડિટેક્શન, ડેટા એનાલિસિસ. આગળ આપણે જોઈ ગયા ને એ જ બધું છે. જો તમને હજી એમ હોય કે લાવ હું હજી એક વખત જોઈ લઉં, એક વખત રિવિઝન કરી લઉં, મને 2 જણા કરતાં વધારે માર્ક્સ આવી જાય, તો પ્લીઝ પોઝ કરી વિડીયોને જોઈ લેજો. નહીંતર હું PDF તો ગ્રુપમાં મૂકીશ જ, એમાંથી તમે જોઈ લેજો. સારાંશ જોઈએ તો કે ગેસ ક્રોમેટોગ્રાફી એ શું છે તો કે વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, એના માટે બહુ જ અસરકારક એનાલિટિક ટેકનિક છે, જેમાં કમ્પાઉન્ડ કેરિયર કેસ તરીકે મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ સાથે તફાવત ધરાવે છે. રિટેન્શન ટાઈમ અને ડિટેક્ટર સિગ્નલ કમ્પાઉન્ડને આઈડેન્ટિટી અને ક્વોન્ટિફાય કરે છે. ખૂબ આભાર તમારો. માંડી ક્રોમેટોગ્રાફી પૂરી થઈ છે. હવે ગેસ ક્રોમેટોગ્રાફીને અલવિદા કહીશું આપણે, અને કહીશું આયન વિનિમય ક્રોમેટોગ્રાફી. મેબી આ તો હવે લાસ્ટ જ છે. મજા આવે પણ ગમે એમ કહીએ, સ્પેક્ટ્રોસ્કોપી કરતાં ક્રોમેટોગ્રાફી બહુ મસ્ત છે. શું કહેવું તમારે બધાને? ચલો, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી એ એક પ્રકારની ક્રોમેટોગ્રાફી છે જેમાં ચાર્જ મોલિક્યુલ આયનને ઓપોઝિટલી ચાર્જ ગ્રુપ ધરાવતા સ્ટેશનરી ફેઝ વડે અલગ પાડવામાં આવે છે. મુખ્યત્વે કયા હોય છે તો કે પ્રોટીન છે, એમિનો એસિડ છે, ન્યુક્લિયોટાઇડ છે જેવા ચાર્જ બાયોમોલિક્યુલ માટે ઉપયોગી હોય છે. સિદ્ધાંત શું છે ભાઈ? સ્ટેશનરી ફેઝ માટે ચાર્જ ગ્રુપ હોય છે. શું હોય છે? સ્ટેશનરી ફેઝ પાસે શું હોવો જોઈએ? ચાર્જ હોવો જોઈએ. પોઝિટિવ કે નેગેટિવ કંઈક ચાર્જ હોવો જોઈએ ભાઈ તાર પાસે. આયન ઉપરથી તમને ખબર પડી ગઈ કે આયન હશે ને ચાર્જની વાતો આવશે જ. કહેવાય ને ધંધાવાળા હોય ને પૈસાની વાતો આવે, એવી રીતના
આયન આવીને ચાર્જની વાતું આવે. મોબાઈલ ફેઝમાં તો કે બફર સોલ્યુશન અથવા સેમ્પલ આયનને કોલમમાં લાવે છે. મોબાઈલ ફેઝ જે છે એને કોલમમાં લાવે છે અને અપોઝિટ ચાર્જ ધરાવતા આયન જે છે ને સ્ટેશનરી ફેઝ સાથે બાઇન્ડ થાય છે. ઇલ્યુએશન સોલ્ટ ગ્રેડિયન્ટ અથવા તો પીએચ ગ્રેડિયન્ટ વડે કરવામાં આવે છે. આયન એક્સચેન્જ રેઝન્સ બે પ્રકારના હોય છે, કેટાયોનિક અને એનાયન. આવી તમને ખબર જ છે ને કંઈ પહેલું. કેટાયન રેઝિન તો કે કેટાયન કેવા હોય? નેગેટિવ હોય. એનાયન કેવા હોય? પોઝિટિવ હોય. હા, અમને તો આ તો બહુ જ સરસ ખબર છે. કેટાયન કેવા હોય? નેગેટિવ હોય. એનાયન પોઝિટિવ. અમને કંઈ કાર્બોહાઈડ્રેટ ને એમિનો એસિડમાં આવું બધું જોઈ જ લીધું છે. બીજી તું વાતો કર ભાઈ. હવે પગલાં પ્રોસિજર. કોલમ રેઝિન તૈયાર કરવામાં આવે છે. સેમ્પલ બફર સાથે તેને ઇન્જેક્ટ કરવામાં આવે છે અને ચાર્જ મોલેક્યુલ હોય સ્ટેશનરી ફેઝ સાથે બાઇન્ડ થાય છે. સોલ્ટ ગ્રેડિયન્ટ NaCl જે કોન્સન્ટ્રેશન વધારી અને પીએચ ગ્રેડિયન્ટથી મોલેક્યુલ ઇલ્યુએટ થાય છે અને ડિટેક્ટર પીક આપે છે. आई रही हाथी मेरा साथी जो पॉजिटिव नेगेटिव बेता भेगा कर्या पछी जो आमां लख्युं छे पॉजिटिवली चार्ज प्रोटीन बाइंड टू नेगेटिवली चार्ज बीड. नेगेटिवली चार्ज प्रोटीन फ्लो थ्रो देखाय छे मस्त जोई त्यां समजाई जाय एवुं छे. तो जवा दो. उपयोग क्या थाय छे तो कि प्रोटीन सेपरेशन में आपणे उपर एक्जाम्पल ज प्रोटीननुं जोयुं हतुं. पछी वोटर सॉफ्टरिंग में अमीनो एसिड एनालिसिस में पछी तो कि प्यूरिफिकेशन ऑफ एंजाइम एंड एंटीबॉडीज. चलो भाई फायदा ने मर्यादा जोई. पेला राइट वाळो तमने कीधुं वांचता ज नथी. रंगवाळो आवे ने त्यारथी आपणे पाछवरखुं वांचवानुं चालू करीए. हाई रिजोल्यूशन बायोमोलिक्युल्स प्यूरिफिकेशन माटे उत्तम. पछी तो कि प्रिपरेटिव अने एनालिटिकल बंने माटे उपयोगी है. पीएच और आयोनिक स्ट्रेंथ पर हाई सेंसिटिविटी आपे छे. पीएच चेंज थाय अथवा तो थोड़ीक आयोनिक स्ट्रेंथ पर शू आगे पाछी थाय तो शू हाई सेंसिटिव. डायरेक्ट जवाब तमारो बदली जाए. ओनली चार्ज मॉलिक्यूल माटे काम करे छे. जेनी पासे कोई चार्ज नथी एना माटे कंई काम करतुं नथी. चलो लास्ट, हवे तो पाक्कुं लास्ट ज छे एफिनिटी क्रोमेटोग्राफी. तमे मारा पर भरोસો करो. आ छेल्ली क्रोमेटोग्राफी एफिनिटी क्रोमेटोग्राफी तो कि एफिनिटी क्रोमेटोग्राफी सौथी सेंसिटिव सौथी सिलेक्टिव तमे सरखुं वांचताय नथी यार. सौथी सिलेक्टिव सेपरेशन टेक्निक है जेमां बायोमोलिक्यूल पोतानी स्पेसिफिक बायोलॉजिकल इंट्रेक्शन जे छे एना प्रमाण स्टेशनरी फेज साथे बाइंड थाय छे. मने खबर ज हती सिलेक्टिव हती पण मैं कीधुं अडधा सूई गया होय ने ए जागी जाए थोड़ाक. एन्जाइम सबस्ट्रेट अने एंटीजन एंटीबॉडी पछी रेसिप्टर लिगेंड रिसेप्टर અને लिगेंड न्यूक्लिक एसिड प्रोटीन જેવા સ્પેસિફિક ઇન્ટ્રેક્શન પર આધારિત હોય છે. સિદ્ધાંત જોઈએ તો કે સ્ટેશનરી ફેઝ પર લિગેન્ડ જે છે એ કેમિકલી અટેચ થાય છે અને ટાર્ગેટ બાયોમોલિક્યુલ સેમ્પલમાંથી આવીને લિગેન્ડ સાથે બિન્ડ થાય છે. શું થાય છે તો સ્ટેશનરી ફેઝ છે ને એ કેમિકલી અટેચ કરાવવામાં આવે છે. શેના સાથે તો કે લિગેન્ડ સાથે. પછી ટાર્ગેટ બાયોમોલિક્યુલ સેમ્પલ હોય ને એમાંથી લિગેન્ડ સાથેને बिंड करवामां आवे छे. नॉन स्पेसिफिक मॉलिक्यूल वॉश आउट थाय छे अने टार्गेट मॉलिक्यूल पछी स्पेसिफिक इल्युएशन वडे कॉलममांथी काढवामां आवे छे. स्टेशनरी फेज माटे कोने लेवामां आवे छे तो कि सॉलिड सपोर्टमां तो कि एगरोड्स बिल्ड पछी सेफ्रोज सिलिका जेल. लिगेंडमां तो कि सबस्ट्रेट एंटीबॉडी पछी कोएन्जाइम लेक्टिन डीएनए फ्रेगमेंट अने होर्मोन. प्रोसीजर जो पगला आपणे भरीए थोड़ाक तो कि कोलम लिगेंड साथे फंक्शनलाइज करवामां आवे छे. सेम्पल इंजेक्ट तरीके टार्गेट बायोमोलिक्यूल लिगेंड जे छे एनी साथे बिंड करवामां आवे छे. वॉशिंग में तो कि इम्प्योरिटी बहार निकली जाए छे अने इल्यूशन तो कि बफर पीएच सोल्ट अने कम्पोजिटिव लिगेंड थी स्पेसिफिक बायोमोलिक्यूल जे छे ए इल्युएट थाय छे. पछी रीजनरेशन तो कि कोलम फरीथी उपयोग माटे तैयार थाय छे. उपयोग क्या है तो कि प्रोटीन प्यूरिफिकेशन में इम्यूनोलॉजी में पछी डीएनए अथवा तो आरएनए आइसोलेशन में क्लिनिकल डायग्नोस्टिक में. पछी फायदा ने मर्यादा वेरी हाई सिलेक्टिविटी हाई प्यूरिटी इन वन स्टेप स्पेसिफिक बायोलॉजिकल सिस्टम माटे श्रेष्ठ. एक्सपेन्सिव लिगेंड है. हार्श इल्युएशन कंडीशन बायोमोलिक्यूल्स ने डिनेचर करी शके छे अने लिमिटेड टू नो लिगेंड टार्गेट इंट्रेक्शन. जायडो पहला शुं करवामां आवे छे तो कि स्टेशनरी फेज साथे एमने
બેન્ડ કરવામાં આવે છે. પછી એમને વોશ કરવામાં, એટલે વોશ કરી એટલે શું થાય કે જેટલા છે એની સાથે બેન્ડ ન થયા હોય વધારાના જે મોલેક્યુલ હોય એ શું થશે, નીકળી જશે. પછી ઇલ્યુએટ થઈ જાય ને પછી એને શું કરવામાં આવે, આમાં નાખવામાં આવે, જેથી કરીને પછી શું અલગ અલગ મળી શકે. હવે આઈઈસી અને એસીની તુલના, આયોનિક એક્સચેન્જ અને એફિનિટી ક્રોમેટોગ્રાફી. પ્રિન્સિપલ શું તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન છે, આમાં સ્પેસિફિક બાયોલોજીકલ એટ્રેક્શન છે, આમાં આયન એક્સચેન્જ છે, આમાં મેટ્રિક્સ પ્લસ લિગેન્ડ છે. મોડરેટ હાઈ, વેરી હાઈ. પછી સેપરેશન બેસિસ તો કે નેટ ચાર્જ ડિફરન્સ ઉપર થાય છે ને એમાં બાયોલોજીકલ રેકોગ્નાઇઝેશનને કારણે થાય છે. યુઝિસ ક્યાં થાય, એમિનો એસિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડમાં. જ્યારે આ તો કે એન્ટીબોડી, એન્ઝાઇમ અને રિસેપ્ટર્સમાં. કોસ્ટ મોડરેટ એક્સપેન્સિવ. સારાંશ જોઈએ તો કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી જે છે એ ચાર્જ મોલેક્યુલને વિભાજન બેઝડ ઓન ઓપોઝિટ ચાર્જ. એફિશિયન્સી ક્રોમેટોગ્રાફી તો કે વેરી સ્પેસિફિક બાયોમોલિક્યુલ પ્યુરિફિકેશન બેઝડ ઓન લિગેન્ડ ટાર્ગેટ ઇન્ટરેક્શન. હવે પાક્કું છેલ્લી HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આ તો ફટાફટ પતી જાય ને એવી છે. HPLC શું છે તો અત્યાધુનિક લિક્વિડ ક્રોમેટોગ્રાફી ટેકનિક છે જેમાં ઊંચા દબાણ સોલ્વન્ટ કોલમમાંથી પસાર કરવામાં આવે છે, જેથી મોલેક્યુલ શું થશે તો કે ઝડપથી અને વધારે રિઝોલ્યુશન સાથે અલગ થાય છે. પરંપરાગત કોલમ ક્રોમેટોગ્રાફી કરતાં કેવી છે તો કે ઝડપી છે, ચોક્કસ પુનરાવર્તિત પરિણામ આપે છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી અને ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, ફૂડ એનાલિસિસ, ફોરેન્સિક સાયન્સમાં પણ મહત્વપૂર્ણ છે. સિદ્ધાંત K/CS/CM. K એટલે શું તો પાર્ટીશન કોએફિશિયન્ટ, CS શું આપે છે તો કોન્સન્ટ્રેશન ઇન સ્ટેશનરી ફેઝ, એના છેદમાં કોન્સન્ટ્રેશન ઇન મોબાઈલ ફેઝ. દરેક મોલેક્યુલ સ્ટેશનરી ફેઝ એ મોબાઈલ ફેઝ વચ્ચે અલગ પ્રમાણમાં વિભાજિત થાય છે. જે મોલેક્યુલ સ્ટેશનરી ફેઝ સાથે વધુ સ્ટ્રોંગલી બાઇન્ડ થાય છે એ શું થાય છે, કોલમમાં ધીમું આવશે, મોબાઈલ ફેઝવાળું ઝડપથી બહાર આવશે. એમ કે એ તમને ખબર જ ભાઈ, તું બીજું કંઈક બોલ. HPLCના મુખ્ય વિભાગ કયા કયા છે તો કે પેલું રિસીવર, સોલ્વન્ટ બોટલ, તો કે મોબાઈલ ફેઝ સોલ્વન્ટ, વોટર, મિથેનોલ, પછી એસિટો નાઇટ્રાઇલ બફર. પંપમાં તો કે હાઈ પ્રેશર વડે સોલ્વન્ટ કોલમમાં મોકલે છે. ઇન્જેક્ટર, સેમ્પલ સ્મોલ વોલ્યુમમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. કોલમમાં જોઈએ તો કે હાર્ટ ઓફ HPLC અને પેક્ડ વિથ સ્ટેશનરી ફેઝ. કોલમ સાઇઝ 4 થી 6, આવું બધું નહીં પૂછે. ડાયામીટર અને 10 થી 25 સેન્ટીમીટર લેન્થ. ડિટેક્ટર તો કે સેમ્પલ કમ્પોનન્ટ ડિટેક્ટ કરે છે. અને કોલમ ડિટેક્ટર કયા કયા આવે છે, યુવી વિઝિબલ ડિટેક્ટર, ફ્લોરોસન્સ ડિટેક્ટર, પછી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિટેક્ટર અને ઇલેક્ટ્રોકેમિકલ ડિટેક્ટર. એક મિનિટ, ફ્લોરોસન્સ ડિટેક્ટર છે એ આપણે સ્પેક્ટ્રોસ્કોપીમાં ક્યાંક ભણી ગયા, યાદ આવે કોઈને? નો આવે ને તો વળી પાછું એક વખત સ્પેક્ટ્રોસ્કોપી ભણી આવજો. હું અત્યારે કહેવાની નથી. પણ ડેટા સિસ્ટમ તો કે ડિટેક્ટર, સિગ્નલ પ્લસ ક્રોમેટોગ્રામ. HPLC સેપરેશનની મેથડ જોઈએ, એના મોડ તો કે નોર્મલ ફેઝ HPLC તો કે સ્ટેશનરી ફેઝમાં પોલાર હોય છે, મોબાઈલ ફેઝમાં નોન પોલાર હોય છે. પોલાર કમ્પાઉન્ડ સ્ટ્રોંગલી રિટેન, સ્લો ઇલ્યુશન. પછી રિઝર્વ ફેઝ HPLC, રિવર્સ ફેઝ તો કે સ્ટેશનરી ફેઝમાં શું હશે, નોન પોલાર, મોબાઈલ ફેઝમાં પોલાર. મોસ્ટ કોમનલી યુઝડ નોન પોલાર કમ્પાઉન્ડ રિટેન મોર. આયન એક્સચેન્જ HPLC તો કે સ્ટેશનરી ફેઝમાં ચાર્જ આયન અને સેપરેશન બેઝડ ઓન ચાર્જ. સાઇઝ એક્સક્લુઝન HPLC તો કે સ્ટેશનરી ફેઝમાં પોરસ બેડ, લાર્જ મોલેક્યુલ ઝડપથી ઇલ્યુએટ થાય છે, સ્મોલ મોલેક્યુલ પોર્ટ્સમાંથી પસાર થાય છે. અને એફિનિટી HPLC તો કે લિગેન્ડ રિસેપ્ટર બ્લેન્ડિંગ બેઝડ સેપરેશન. HPLC ક્રોમેટોગ્રામમાં તો કે રિટેન્શન ટાઈમ તો કે પીક કોલમમાંથી બહાર આવવાનો સમય અને મોલેક્યુલની ઓળખ. પીક એરિયા એટલે હાઇટ શું બતાવે તો કે મોલેક્યુલનું કોન્સન્ટ્રેશન અને રિઝોલ્યુશન શું આપે RS તો કે બે પીક વચ્ચેનું સેપરેશન. HPLCના ફાયદા શું છે તો કે વેરી હાઈ રિઝોલ્યુશન એન્ડ સ્પીડ, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટિવ એનાલિસિસ પોસિબલ થાય છે. વાઇડ રેન્જ ઓફ કમ્પાઉન્ડ, સેન્સિટિવ ડિટેક્ટર છે, મ્યુઝી લેવલ, ઓટોમેશન એન્ડ રિપ્રોડ્યુસિબિલિટી. HPLCની મર્યાદા શું છે તો કે એક્સપેન્સિવ છે. રિક્વાયર્ડ ટ્રેન્ડ ઓપરેટર, ઓનલી લિક્વિડ સોલ્યુબલ એન્ડ સ્ટેબલ કમ્પાઉન્ડ, ઓર્ગેનિક સોલ્વન્ટ રિક્વાયર્ડ. HPLC એની એપ્લિકેશન ફાર્માસ્યુટિકલ્સમાં, બાયોટેકનોલોજીમાં, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, નેચરલ પ્રોડક્ટમાં, ફોરેન્સિક સાયન્સમાં, એન્વાયરમેન્ટલ મોનિટરિંગમાં.
સારાંશ જો. એટલે HPLC શું છે તો કે એક હાઈ રિઝોલ્યુશન, ફાસ્ટ એન્ડ વર્સેટાઇલ ટેકનિક છે જે લિક્વિડ ક્રોમેટોગ્રાફીનો સુધારેલ સ્વરૂપ છે. અને રિવર્સ ફેઝ HPLC જે છે એ સૌથી સામાન્ય રીતે ઉપયોગ થાય છે. ક્રોમેટોગ્રામના રિટેન્શન ટાઈમ અને ક્વોલિટેટિવ ઇન્ફોર્મેશન આપે છે. પીક એરિયા શું આપે છે તો કે ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન આપે છે. એવું આપણું ડાયાગ્રામ. મોબાઈલ ફેઝ છે એને સોલ્વર ડિલિવરી પંપમાંથી એડ કરવામાં આવે છે. લિક્વિડ સેમ્પલને એડ કરવામાં આવે છે કોલમ સ્ટેશનરી ફેઝમાંથી. પછી શું થશે તો કે સેપરેશન થાય છે મિક્સચરનું અને કન્વર્ટર જે છે એ અમાઉન્ટ ઓફ ઇચ કમ્પોનન્ટ આર ઇલેક્ટ્રિકલી સાઇન. ફાઇનલી આપણું ક્રોમેટોગ્રાફી પૂરું થઈ ગયું છે. સ્પેક્ટ્રોસ્કોપી પૂરું થઈ ગયું છે. હવે જો 2 વખત એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે, હવે ત્રીજી વખત મને એવું લાગે છે કે દિવાળી પછી તરત જ આવી જશે. એટલે આપણું મેઇન છે દિવાળી પહેલાં આપણે ગમે એમ કરીને લેબ ટેકનિશિયનનો સિલેબસ કમ્પ્લીટ કરવાનો જ છે. પછી તો કે આપણે આમાંથી ઘણા બધા લોકોના મને મેસેજ આવ્યા હતા કે લેબ આસિસ્ટન્ટનો સિલેબસ મેમ ચાલુ કરી દો. કેમ કે લેબ ટેકનિશિયનની એક્ઝામની તો નક્કી નથી, પણ લેબ આસિસ્ટન્ટની એક્ઝામ હમણાં આવી જશે. તો હવે મારો ઈરાદો એવો છે કે દિવાળી પહેલાં આપણે ગમે એમ કરી અને લેબ ટેકનિશિયનનો સિલેબસ આખો કમ્પ્લીટ કરી દઈએ. લેબ આસિસ્ટન્ટ જે એક્ઝામ છે એ આપણે ફૂલ ડિટેલમાં કરવું પડશે. કેમ તો કે 12th સાયન્સવાળા એમાં છે ને એ એક્ઝામના ફોર્મ ભર્યા છે. વિચાર કરો તમે BSc ઉપર હતું તો આટલી કોમ્પિટિશન છે. DMLTમાં જે કૃષિ યુનિવર્સિટીમાં હતી ત્યારે આના કરતાં થોડી ઓછી કોમ્પિટિશન હતી. 12th પાસવાળા જ્યારે ફોર્મ ભરશે કેવડી કોમ્પિટિશન હશે. એના કરતાં જે હાલ જ 11th-12th કમ્પ્લીટ કરીને નીકળ્યા હશે એને 11th-12th નીટ JEE લીધે તાજું જ હશે. સમજાય છે? હવે એ બધા વ્યક્તિ જ્યારે આપશે તો ઓબ્વિયસલી એનું ભેજું આપણા કરતાં થોડુંક જાજુ કામ કરશે. તો આપણે એમાં વધારે મહેનતની જરૂર છે. એટલે એની પહેલાં આપણે છે ને શું કરવાનું તો કે લેબ ટેકનિશિયનનો સિલેબસ કમ્પ્લીટ કરશું, મેથ્સ રિઝનિંગ સાથે સાથે કરતા જઈશું અને ભેગું કોન્સ્ટિટ્યુશન. કારણ કે એ 3 વસ્તુ જે છે એ આપણે પ્લસ પોઈન્ટ છે. કારણ કે ઓલા લોકોને કંઈ આવડતું હશે નહીં. તો આપણે 120 માર્ક્સનું 2માં પહેલાં ભેગું કરી લઈ. પછી આપણે મેથ્સ રિઝનિંગ અને જીકે તો બહારનું જ પૂછાઈ શકે, જનરલ નોલેજ જે છે કરંટનું બધું. ગુજરાતીમાં તો કે આવી તો આવડી જ જાય એમ 5માંથી 3 તો ઓબ્વિયસલી આવી જ જાય બહુ કરે તો. મેથ્સ રિઝનિંગ પોલિટી ઉપર વધારે પછી ભાર કરવાનું રહેશે. ઠીક છે? આઈ હોપ તમને આ ચેપ્ટર જે છે બહુ યુઝફુલ લાગ્યું હશે અને ગમ્યું પણ હશે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો ને તો ભૂલે ચૂકે એક વખત કરી લેજો. તમારા ફ્રેન્ડ સાથે એમને શેર કરજો. અને હા, કંઈ પણ ભૂલ મારાથી રહી ગઈ હોય તો પ્લીઝ મને કહી દેજો. ઠીક છે? અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. અને કંઈ પણ કામ હોય ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું આ જ પેજ છે એ જે જોબ અપડેટ કરીને હું બનશે એટલી જલ્દી રિપ્લાય કરવા ટ્રાય કરીશ. 1-2 કલાક કે 5 થી 6 કલાક મોડું થશે, એક દિવસ પણ મોડું થઈ શકે, પણ રિપ્લાય તમને અવશ્ય મળશે જ. સારું, મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બાય.